બેસો બેસો બેસો. મોટા અંબાજીનો ગઈકાલે મોટા અંબાજી ગયો હતો. અચ્છા લાવજે ચમચ છે અને ચમચ લાવજે આપી દે. બે છે બીજો ડબ્બો પડશે એટલે પછી લાઇનસર વાપરતા પરિવાર સાથે બધા એમ ને. મારા પૌત્ર નવરાત્રિ કરે છે. અચ્છા તો ભીડભાડ નહીં હોય પણ પોણો કલાક થયું લાઈન ઓછી હતી. પોણો કલાક થયું એમ ઊભું રહેવું હતું એટલે લાઈન ખરી. હા લાઈન ખરી નવરાત્રિના કારણે. નવરાત્રિના કારણે 9 દિવસ રહે કેમ. મોટા અંબાજી છીએ હા કાયમ જાય આપણા તેઓ થઈ ગયો તો એમને નજીક જ છે મઠોડા. મઠોડા કેટલા તમારે 30 કિલોમીટર છે કેટલા 38 એટલે 40 કિલોમીટર. 40 તો પછી ખેડબ્રહ્માથી 50 ખેડવાથી 50 એમને 40 ક્યાં ગયેલા લાવવાની ચમચી લેવા ગયા. શું કરે છે ચમચી લેવા ગયા. અહીંયા પેલી હતી ને એની પ્લાસ્ટિકની આમાં હતી પ્લાસ્ટિકની એ જોઈને ગયા ને અમલી એટલે અંદર લેવા ગયા. અને પ્લાસ્ટિકની હતી ને અને ચાલુ રાખજો. બીજી ડબ્બી 2 ડબ્બી બધાને આપો. એ ડબ્બી લઈ લો બીજી અંદર મૂકી દો. ઓમ ઓમ परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजघन अनंत चेतघन परमाकाश केवल अनंत शुद्ध तेजघन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश
મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ પૂર્ણ પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત અનંત સંપૂર્ણ અપરિઘી નિર્ભ્રાંત નિરપેક્ષ વસિષ્ઠ રામ વૈરાગ્ય પ્રકરણ રાઉન્ડ 42મો રાઉન્ડ. आपने लिया પછી કાલે વાત થઈ અરુણ પ્રભુ જોડે? કાલ નથી.
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણ વૈરાગ્ય પ્રકરણ સર્ગ 31મો પેજ નંબર 60. પેજ નંબર 60 સર્ગ 31મો. આ 31મા સર્ગમાં સ્વલ્પ જીવિતના અંદર જે ઉપાયથી સુખરૂપ પદ મળે તે પૂછવામાં આવશે. રામ બોલ્યા, આયુષ્ય તો મહાદેવજીના લલાટ ઉપરના ચંદ્રની કળા જેવું કોમળ છે અને અતિ ઊંચા ઝાડના હાલતા પાંદડામાં લાગેલી જળની કણી જેમ ક્ષણભંગુર છે. રામ બોલ્યા, આયુષ્ય તો મહાદેવજીના લલાટ ઉપરના ચંદ્રની કળા જેવું કોમળ છે અને અતિ ઊંચા ઝાડના હાલતા પાંદડામાં લાગેલી જળની કણી જેમ ક્ષણભંગુર છે. આ શરીર ડાંગરના ખેતરોમાં શબ્દ કરતા દેડકાના ગળાની ચામડીના એક ખૂણા જેવું ચપળ છે. મિત્રોનો અને સગાઓનો સમાગમ તે પ્રાણીને ઝાડના આંટા જેવો છે. વાસનારૂપી વાયુએ વીંટી લીધેલા દુષ્ટ આશારૂપી વીજળીના ચમત્કારથી ભરેલો અને પ્રત્યક્ષ મોહરૂપી ઉગ્ર છાંટાવાળો મેઘ નિરંતર ગાજા કરે છે અને તેના કડાકા ભડાકા થયા કરે છે. તેમાં પ્રચંડ લોભરૂપી ચપળ મોર ભારે તાંડવથી નાચ્યા કરે છે અને અનર્થરૂપી ઇન્દ્રદેવનું ઝાડ ફાલી ફૂલીને અત્યંત પ્રફુલ્લિત થતું રહે છે. કાળરૂપી ક્રૂર બિલાડો પ્રાણી માત્રરૂપી ઉંદરોને સંહાર્યા કરે છે. ક્ષણ પણ અટક્યા વિના દોડ્યા કરે છે અને ક્યાંયથી આવીને પ્રાણીઓ ઉપર ઝડપો દીધા કરે છે. ત્યારે હવે આનો ઉપાય શો? ગતિ શી? વિચાર શો? અને આશરો શો? આ જીવિતરૂપી વન અશુભ પરિણામ ન આપે એવો કયો માર્ગ છે? આપ જેવા મહાત્મા પુરુષો તેને રમણીય ન કરી શકે એવી કોઈ તુચ્છ વસ્તુ પણ પૃથ્વીમાં, અંતરિક્ષમાં, સ્વર્ગમાં કે બીજા કોઈ સ્થળમાં સુદ્ધા નથી. નિરંતર દુઃખોના આવવાથી વ્યાકુળતાવાળો આ ભૂંડો સંસાર રસ વગરનો છે, છતાં પણ મૂળ પુરુષને મીઠો લાગે છે, પણ સમજૂને તે શી રીતે સુસ્વાદુ લાગે? પૃથ્વી જેમ પુષ્પોથી શોભી રહેલી વસંત ઋતુથી રમણીય થાય છે, તેમ પૂર્ણ કામપણારૂપ દૂધથી સ્નાન કરવામાં આવે તો આ સંસાર પણ રમણીય લાગે છે. પછી કામનાઓરૂપી કલંકવાળા મનરૂપી ચંદ્રને કયા પદાર્થથી ધોઈ નાખીએ તો એ ચંદ્રમાંથી મેલ મટી જાય અને તેનો અમૃત જેવો પ્રકાશ ઉદય પામે? સંસારના અનર્થોનો વિચાર કરીને જેઓ વૈરાગ્ય તથા બોધની દ્રઢતાથી આલોક તથા પરલોકના ભોગોને છોડી બેઠા છે, એવા કયા મહાપુરુષની પેઠે અમારે આ સંસારરૂપી વનના માર્ગોમાં વ્યવહાર કરવો? ભોગોના સમૂહવાળી વિભૂતિઓ રાગ તથા દ્વેષરૂપી મોટા રોગોથી ભરેલી છે. સંસારરૂપી સમુદ્રમાં ફરનારા પુરુષને તેઓ શી રીતે બાદ ન કરે? હે મહાત્માઓમાં ઉત્તમ, જેમ પારદ અગ્નિમાં પડતા છતાં પણ બળતો નથી, તેમ પ્રીતિથી જ્ઞાનરૂપી અમૃતને સેવનારો પુરુષ સંસારમાં પડતા છતાં પણ શી રીતે પરિતાપ પામતો નથી? હે મહાત્માઓમાં ઉત્તમ, જેમ પારદ અગ્નિમાં પડતા છતાં પણ બળતો નથી, તેમ પ્રીતિથી જ્ઞાનરૂપી અમૃતને સેવનારો પુરુષ સંસારમાં પડતા છતાં પણ પરિતાપ પામતો. જેમ પ્રશ્નાર્થ સી રીતે આવે ને. હે મહાત્માઓમાં ઉત્તમ, જેમ પારો અગ્નિમાં પડતા છતાં પણ બળતો નથી, તેમ પ્રીતિથી જ્ઞાનરૂપી અમૃતને સેવનારો પુરુષ સંસારમાં પડતા છતાં પણ પરિતાપ પામતો નથી. સમુદ્રમાં ઉત્પન્ન થયેલા માછલાની સ્થિતિ જેમ જળ વિના સંભવતી નથી, તેમ સંસારમાં જન્મેલા પુરુષની સ્થિતિ પણ વ્યવહાર કર્યા વિના સંભવતી નથી. આ અગ્નિની જ્વાળા જેમ દાહ વિનાની હોતી નથી, તેમાં સંસારમાં કોઈ સારી ક્રિયા પણ રાગદ્વેષ વિનાની અને સુખ કે દુઃખ વિનાની હોતી જ નથી.
ત્રૈલોક્યમાં મનનું અસ્તિત્વ વિષયોના અવલંબન રૂપ જ છે. સર્વ વિષયોનો બાદ કરનારા તત્વના બોધની યુક્તિ વિના તેનો ક્ષય થતો નથી. એટલા માટે તમે મને એ ઉત્તમ યુક્તિ વિશે સારી રીતે કહો. વ્યવહાર કરવા છતાં પણ જે યુક્તિથી મને દુઃખ પ્રાપ્ત થાય નહીં અને મારા વ્યવહારમાં પણ અડચણ આવે નહીં એવી ઉત્તમ યુક્તિ તમે મને કહો, જેથી મન પરમ પાવન થઈ વિશ્રાંતિ પામે છે. તે કામ શું છે? સર્વ વિષયોનો બાદ કરનારા તત્વના બોધની યુક્તિ વિના તેનો ક્ષય થતો નથી. એટલે ચિરક પણ થોડું આમ કર્યું લાગે છે, ખેંચ્યું એવું લાગે. અહીંથી જોશો એટલે ખ્યાલ આવશે. આમ થઈ ગયું છે, આમ જુઓ લાગે છે, આમ છે એટલે આમ આવવું જોઈએ. ઉપાડીને આમ લેવું પડે. ખ્યાલ આવે? એ બે બાજુ ન લેવાય, કાં તો આને પાછું લેવાય કાં તો આને આગળ લેવાય. એક જ સાઈડ લેવાય. આને આગળ લેવાય. ઉપાડી નહીં બરોબર. પ્લાસ્ટિક હા આ બાજુ બરાબર. થોડું વધારે જોઈ લેજો. આ કપડું છે એ ત્રાસું છે અને ઉઠાવીને ખુલ્લું જ છે ને, એને સીધું કરો. આને પેરેલલ કરો, આને સમાંતર લ્યો. અમે ઉપાડીએ પેલી બાજુ પેલી બાજુ એ આ વધારે ખેંચ્યું. આમ લ્યો, આ પાછું લ્યો, આ લ્યો, આમ લ્યો. બસ હવે દેખાય બરાબર? લગભગ બરાબર. પાછળ લીધું. આ બરાબર છે. હજી થોડું આમ હે આ બાજુ ના આ આગળ લેવાનું છે. આ બાજુ થોડુંક લેવાનું સાધારણ. કેવી રીતે? બરોબર લાગે? બરોબર લાગે? સીધું લાગે? પેલા આમ હતું ને એ કોઈ ફેરવ્યું હશે, હલાવ્યું હોય ને. ચાલો હવે બરાબર છે. સર્વ વિષયોનો બાદ કરનારા તત્વના બોધની યુક્તિ વિના તેનો ક્ષય થતો નથી. એટલા માટે તમે મને એ ઉત્તમ યુક્તિ વિશે સારી રીતે કહો. વ્યવહાર કરવા છતાં પણ જે યુક્તિથી મને દુઃખ પ્રાપ્ત થાય નહીં અને મારા વ્યવહારમાં પણ અડચણ આવે નહીં એવી ઉત્તમ યુક્તિ તમે મને કહો, જેથી મન પરમ પાવન થઈને વિશ્રાંતિ પામે છે. તે જ્ઞાન શું છે અને પૂર્વે ઉત્તમ ચિત્તવાળા કયા મહાપુરુષે કયા પ્રકારથી તે કર્યું છે? હે ભગવાન, જેવું આપના જાણવામાં હોય અને જે કરવાથી સાધુ પુરુષો દુઃખ રહિતપણું પામ્યા હોય તે મને મોહની નિવૃત્તિ માટે કહો. હે મુનીશ્વર, જો તેવી કોઈ યુક્તિ ન જ હોય અથવા તેવી યુક્તિ હોવા છતાં પણ જો કોઈ મને તે સ્ફુટ રીતે કહેશે નહીં તો હું પોતે તેવી યુક્તિઓનો વિચાર કરીશ. આમ વિચાર કર્યા છતાં મને મહાવિશ્રાંતિરૂપ સર્વોત્તમ યુક્તિ મળશે જ નહીં તો પછી હું સઘળા વ્યવહારને છોડી દઈશ, અહંકાર રહિત થઈ જઈશ, અન્ન ખાઈશ નહીં, પાણી પીશ નહીં, વસ્ત્રો પહેરીશ નહીં ને સ્નાન દાન કે ભક્ષણ આદિ કોઈ કામ કરીશ નહીં. હે મુનિ,
ત્યારે હું સંપત્તિના કે આપત્તિના કોઈ કામમાં ઊભો રહીશ નહીં, અને દેહનો ત્યાગ કરવા સિવાય બીજું કાંઈ પણ હું ઈચ્છીશ નહીં. આશંકા, મમતા તથા મચ્છર છોડી દઈને હું કેવળ ચિત્રામણમાં આલેખેલા પુરુષની જેમ મૂંગો થઈને જ બેસી રહીશ. આમ આવા અનુક્રમથી શ્વાસ, ઉચ્છ્વાસ તથા ભાનને પણ છોડી દઈને હું અંતે આ દેહ નામના અનસરૂપ ઓઠાને પણ છોડી દઈશ. હું કોઈનો નથી અને કોઈ મારો નથી એમ નિશ્ચય કરીને હું તેલ વગરના દીવાની પેઠે બુઝાઈ જઈશ અને સગળું છોડી દઈને અંતે આ ખોડિયાનો પણ ત્યાગ કરીશ. શ્રી વાલ્મીકી બોલ્યા, નિર્મળ ચંદ્રની પેઠે પ્રિય લાગતા અને અતિ મહાન વિચારમાં ઉઘડેલા ચિત્તવાળા રામચંદ્રજી વશિષ્ઠ આદિ મહાત્માઓની આગળ આ વચન બોલ્યા અને પછી મોર જેમ મહામેઘોની આગળ ટહુકા કરીને બંધ પડે તેમ તે થાક લાગવાથી બોલતા બંધ પડ્યા. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો રાઘવ પ્રશ્ન નામનો સર્ગ 31મો સમાપ્ત. એના નીચે ટાંચ છે. મુમુક્ષુ બુભુક્ષુ અત્યંત ભૂખ્યાના જેવો જોઈએ, અર્થાત પરમ તત્વને જાણવાની તેના મનમાં અત્યંત આતુરતા જોઈએ, એમ શ્રી રામના આ સર્ગના પાછળના વચનોથી વિવેકીએ નક્કી કરવું. સર્ગ 32મો. આ 32મા સર્ગમાં રામના વચનો સાંભળવાથી માણસોને તથા દેવતાઓને વિસ્મય થવાની અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવાની કથા કહેવામાં આવશે. રામના વચનોની પ્રશંસા. વાલ્મીકી બોલ્યા, કમળપત્ર સમાન નેત્રવાળા તે રાજકુમાર રામચંદ્રજી એ પ્રમાણે મનના મોહને ટાળી નાખનારા વચનો બોલ્યા ત્યારે ત્યાં બેઠેલા સર્વ લોકોના નેત્રો વિસ્મયથી પ્રફુલ્લિત થઈ ગયા અને સર્વના રૂવાટા જાણે તે સાંભળવાને ઉત્કંઠિત થયા હોય તેમ ઊભા થઈને વસ્ત્રોમાંથી બહાર નીકળવાનું મન કરવા લાગ્યા. ત્યાં વૈરાગ્યની વાસનાએ સર્વેની સઘળા પ્રકારની સંસાર સંબંધી વાસનાઓને દૂર કરી અને સઘળા લોકો કેટલીક વાર તો જાણે અમૃતના સમુદ્રના એ તરંગોમાં ઉછળવા લાગ્યા. આંતરિક આનંદના ચિહ્નોથી પુષ્ટ થતા સાંભળનારાઓએ ત્યાં ચિત્રામણમાં આલેખાયેલાઓની જેમ અત્યંત નિશ્ચેષ્ટ થઈને રામચંદ્રજીના તે વચનો સાંભળ્યા. વશિષ્ઠ તથા વિશ્વામિત્ર આદિ મુનિઓએ, સભામાં બેઠેલા જયન તથા દૃષ્ટિ આદિ ચતુર મંત્રીઓએ, દશરથ આદિ રાજાઓએ, પાર્શવ આદિ દેશોના અધિપતિઓએ, અયોધ્યાના પ્રતિષ્ઠિત લોકોએ, સામંતોએ, રાજકુમારોએ, બ્રહ્મવાદી બ્રાહ્મણોએ, સેવક લોકોએ, નિરંતર રાજાની પાસે રહેનારાઓએ અને પાંજરામાં રહેલા પક્ષીઓએ પણ તે વચનો સાંભળ્યા. ક્રીડા કરવા સારું રાખેલા મૃગોએ પોતાના શરીરનું હલનચલન છોડી દઈને, ઘોડાઓએ ઘાસ ખાવું છોડી દઈને, પોતાના ગૃહોમાં બેઠેલી કૌશલ્યાદિ માતાઓએ પોતાના ઘરેણાના શબ્દો તથા શરીરની ક્રિયાઓ બંધ પાડીને અને બગીચાની લતાઓમાં તથા મહેલ આગળના સ્થાનકોમાં રહેનારા પક્ષીઓએ પાંખોના ફફડાટ તથા શબ્દ કરવાનું છોડી દઈને રામના વચનો સાંભળ્યા. આકાશમાં ફરનારા સિદ્ધ લોકોએ, ગંધર્વોએ, કિન્નરોએ, નારદ, વ્યાસ તથા પુલહ આદિ મોટા મુનિઓએ તેમજ બીજા દેવના સ્વામીઓ, વિદ્યાધરો તથા મોટા નાગોએ પણ વિચિત્ર અર્થવાળા અને ભારે પ્રૌઢતા ભરેલા રામના તે વચનો સાંભળ્યા. હવે કમળ સરખા નેત્રવાળા રઘુકુળરૂપી આકાશમાં ચંદ્ર સમાન અને પૂર્ણચંદ્ર જેવા સુંદર એ રામચંદ્રજી ચૂપ રહ્યા. એટલે તરત જ ત્યાં આકાશમાંથી અભિનંદનની વાણી સાથે સિદ્ધ લોકોએ પાથરેલા ચંદરવા જેવી પુષ્પવૃષ્ટિ થવા લાગી. મંદાર વૃક્ષના પુષ્પોના મધ્યમાં રહેલા ભ્રમરોના જોડાઓના નાદવાળી તે વૃષ્ટિની મધુર સુગંધથી અને સૌંદર્યથી સર્વ મનુષ્યો પ્રસન્ન થઈને તેને અધીન થઈ ગયા. એ પુષ્પવૃષ્ટિ આકાશના પવને તોડી પાડેલી તારાઓની પંક્તિ હોય એવી લાગતી હતી, અથવા દેવાંગનાઓના હાસ્યની પૃથ્વી ઉપર પડેલી છટા હોય એવી લાગતી હતી. તે જાણે મૂંગા વરસતા વાદળાના ટુકડાની પડેલી હાર જેવી જણાતી હતી, અથવા માખણના પીંડાઓની પથરાયેલી પરંપરા જેવી જણાતી હતી.
વળી તે જાણે હિમની એક સરખી વૃષ્ટિ હોય, મોતીના હારના સમૂહો હોય, ચંદ્રમાની કિરણમાળ હોય અથવા ક્ષીરસાગરની પડેલી તરંગાવલી હોય તેના જેવી જણાતી હતી. તે પુષ્પવૃષ્ટિ કેસરાવાળા કમળોથી શોભતી હતી અને તેમાં ભમરાઓના વૃંદો ઘૂમી રહ્યા હતા. આનંદને લીધે થતા ચિત્કારોથી જાણે ગાન કરી રહેલો સુગંધી અને મધુર પવન તેને આમ તેમ ઉડાડી રહ્યો હતો. તેમાં કેતકી, કૈરવ, ડોલર અને કુવલયોના સમૂહો ફૂદડીઓ ફરી ફરીને નીચે પડતા હતા. તે વૃષ્ટિથી આંગણા, ઘરના છજા અને ચૌટાઓ ભરાઈ ગયા હતા. નગરમાં નરનારીઓ પોતાની ડોકો ઊંચી કરી કરીને તેને જોતા હતા. વાદળાઓથી રહિત હોવાને લીધે શ્યામ કમળ જેવા જણાતા આકાશમાંથી તે વરસતી હતી. પૂર્વે કોઈ દિવસ લોકોના જોવામાં નહીં આવેલી એ પુષ્પવૃષ્ટિથી સર્વ લોકો વિસ્મય પામ્યા. એવી એ પુષ્પવૃષ્ટિ આકાશમાં અદ્રશ્ય રૂપે રહેલા સિદ્ધ લોકોના હસ્તોમાંથી સરળ રીતે અહીં અડધી ઘડી સુધી નીચે પડી. સભાને અને સભામાં બેઠેલા લોકોને ઢાંકી દેનારી એ પુષ્પવૃષ્ટિ શાંત થઈ તે પછી સિદ્ધ લોકોનું આ બોલવું સભાસદોએ ત્યાં સાંભળ્યું. સિદ્ધ લોકો બોલ્યા, દેવલોકોમાં આપણે સૃષ્ટિના આરંભથી સિદ્ધોના મંડળોમાં ઘૂમ્યા કરીએ છીએ, પણ કાનને રસાયણની પેઠે તૃપ્તિ આપનારું આ અપૂર્વ વચન તો આપણે આજે જ સાંભળ્યું. તે પછી સિદ્ધ લોકોનું આ બોલવું સભાસદોએ ત્યાં સાંભળ્યું. સિદ્ધ લોકો બોલ્યા, દેવલોકોમાં આપણે સૃષ્ટિના આરંભથી સિદ્ધોના મંડળોમાં ઘૂમ્યા કરીએ છીએ, પણ કાનને રસાયણની પેઠે તૃપ્તિ આપનારું આ અપૂર્વ વચન તો આપણે આજે જ સાંભળ્યું. રઘુવંશના ચંદ્રમારૂપ આ રામચંદ્રજીએ વૈરાગ્યની પૂર્ણતાથી જે આ ઉદાર વચન કહ્યું છે તેવું વચન બૃહસ્પતિથી પણ બોલી શકાય એમ નથી. અહો, બુદ્ધિને ભારે આનંદ આપનારું રામના મુખમાંથી નીકળેલું આ મહાપવિત્ર વચન આજે આપણે સાંભળ્યું છે. આ રઘુનંદન હમણાં ઉપશમરૂપી અમૃતથી શોભતું અને જાતિ, કુળ તથા આચાર આદિની સઘળી ઉત્તમતાને જણાવનારું જે યોગ્ય વચન આદરથી બોલ્યા છે તેથી આપણે પણ તરત વૈરાગ્યવાન થયા છીએ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો નભસ્વર સાધુવાદ નામનો સર્ગ 32મો સમાપ્ત. એના નીચે ટાંચ છે. હૃદયની સત્ય લાગણીથી જે કહેવામાં આવે તેમાં દેવાદી પણ વખાણ કરે છે અને તે માણસ અલ્પકાળમાં પોતાના ઈચ્છિતને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે. હૃદયની સત્ય લાગણીથી જે કહેવામાં આવે તેમાં દેવાદી પણ વખાણ કરે છે અને તે માણસ અલ્પકાળમાં પોતાના ઈચ્છિતને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે. માટે મુમુક્ષુએ વૈરાગ્ય આદિની પ્રાપ્તિ માટે સાચી લાગણીથી પ્રયત્ન કરવો ઉચિત છે. સર્ગ 33મો. સિદ્ધ લોકોનું સભામાં આવવું. આ 33મા સર્ગમાં સિદ્ધ લોકોનું સભામાં આવવું અને તેઓએ યોગ્ય રીતે બેઠા પછી કરેલી રામના વાક્યની પ્રશંસા કહેવામાં આવશે. સિદ્ધ લોકોનું સભામાં આવવું. સિદ્ધ લોકો બોલ્યા, હવે મહર્ષિઓ રામચંદ્રજીએ કહેલા આ પવિત્ર વચનનો જે નિર્ણય કરે તે આપણે સાંભળવો જોઈએ. હે નારદ, વ્યાસ તથા પુલહાદી મુનીશ્વરો, તમે સઘળા મહર્ષિઓ નિર્વિઘ્ને તે સાંભળવા માટે તરત આવો. દશરથ રાજાની આ પવિત્ર સભા સંપત્તિઓથી ચારે બાજુ પરિપૂર્ણ છે અને સુવર્ણની પેઠે શોભી રહી છે. ભ્રમર જેમ કમળોના પુષ્પોમાં જાય તેમ આપણે તે સભામાં જઈએ. વાલ્મીકી બોલ્યા, સિદ્ધ લોકોએ આ પ્રમાણે કહ્યું એટલે આકાશના વિમાનોમાં રહેનારા સઘળા દિવ્ય મુનિઓનો સમાજ દશરથ રાજાની સભામાં જ્યાં રામ આદિ બેઠા હતા ત્યાં આવ્યો. એ સમાજ હાથમાં નાદ કરતી વીણા લઈને આગળ ઊભેલા મુનીશ્વર નારદજીની અને જળથી પુષ્ટ થયેલા મેઘશ્યામ વ્યાસની વચમાં શોભતો હતો. મહાત્માઓનું એ મંડળ ભૃગુ, અંગિરા, પુલત્સ્ય, ચ્યવન, ઉદ્દાલક, ઉશીર અને સલ્લોમ આદિ મોટા મોટા મુનિઓથી દીપી રહ્યું હતું અને તેમના મૃગ ચર્મો પરસ્પરની સાથે ઘસાવાથી આડાઅવળા થઈ ગયા હતા. રુદ્રાક્ષોની માળાઓ રૂપ તેમના કંકણો હાલી રહ્યા હતા અને તેમના હસ્તોમાં સુંદર કમંડળો શોભતા હતા. તે મંડળ આકાશમાં રહેલા તારામંડળની પેઠે તેજના ફેલાવાથી ઉજ્જવળ લાગતું હતું
અને સૂર્યોની પંક્તિની પેઠે એકબીજાના મુખોનો પ્રકાશ કરતું હતું. રત્નોની પંક્તિની પેઠે તે એકબીજાના અંગો ઉપર અનેક જાતના રંગોની ઝલક પાડતું હતું. અને મોતીની પંક્તિની પેઠે તે એકબીજા કરતાં શોભામાં વધી જતું હતું. જાણે બીજી ચાંદનીની વૃષ્ટિ હોય, બીજી સૂર્યોની મંડળી હોય તથા ઘણે કાળે એકઠી કરવામાં આવેલી પૂર્ણચંદ્રોની પંક્તિ હોય એમ તે લાગતું હતું. જેમ તારાઓના સમૂહમાં મેઘ શોભે છે તેમ એ મંડળમાં વ્યાસ શોભતા હતા. અને જેમ તારાઓના સમૂહમાં ચંદ્રમા શોભે છે તેમ તેમાં નારદજી શોભતા હતા. જેમ દેવતાઓમાં ઇન્દ્ર શોભે તેમ તેમાં પુલત્સ્ય શોભતા હતા. અને જેમ દેવોમાં સૂર્ય શોભે તેમ તેમાં અંગિરા શોભતા હતા. એ સિદ્ધ લોકોની મંડળી આકાશથી પૃથ્વી ઉપર આવી એટલે મુનિઓથી ભરેલી દશરથ રાજાની સભા ઊભી થઈ. ત્યાં પરસ્પર મિશ્રિત થયેલી અંગોની કાંતિઓથી દશે દિશાઓને શોભાવી રહેલા એ આકાશગામી અને ભૂમિગામી લોકો શોભવા લાગ્યા. તેઓમાંના કેટલાકે હાથમાં વાંસની લાકડી રાખી હતી, કેટલાકે ક્રીડા કમળો ધારણ કર્યા હતા, કેટલાકે શિખામાં દર્ભના અંકુરો બાંધ્યા હતા, તો કેટલાકે મસ્તક ઉપર મુગટો મૂક્યા હતા, કેટલાક પીંગળી જટાઓથી પીંગળા દેખાતા હતા, કેટલાકે માથાના આગળના ભાગે માળાઓ વીંટી હતી, કેટલાકે હાથના કાંડાઓમાં રુદ્રાક્ષની માળાઓ ધારણ કરી હતી, તો કેટલાકે મલ્લિકાના કંકણો પહેર્યા હતા, કેટલાકે વસ્ત્રો તથા વલ્કલો પહેર્યા હતા, કેટલાકે ફૂલમાળાઓ પહેરી હતી, કેટલાકે રેશમી વસ્ત્રો પહેર્યા હતા અને કેટલાકના ગળામાં મોતીની માળાઓ લટકતી હતી. વળી કેટલાકે કટી મેખલા પહેરી હતી અને તે વારંવાર હાલ્યા કરતી હતી. વશિષ્ઠે અને વિશ્વામિત્રે એ આકાશગામી સઘળા લોકોની અનુક્રમે અર્ઘ્યો, પાદ્યો અને વચનોથી પૂજા કરી. અને તે આકાશગામી મહાગણે પણ અર્ઘ્યો, પાદ્યો તથા વચનોથી પ્રેમપૂર્વક વશિષ્ઠ તથા વિશ્વામિત્રની પૂજા કરી. દશરથ રાજાએ તે સિદ્ધ લોકોની સર્વ પ્રકારના આદરથી પૂજા કરી અને તે સિદ્ધ લોકોએ રાજાનું પણ કુશળ પૂછીને તથા પ્રસંગોચિત વાતોથી દશરથ રાજાની પૂજા કરી. હવે સ્નેહીઓને ઘટે તેવા સમારંભોથી અન્યોન્ય સત્કાર પામેલા તે આકાશગામી અને ભૂમિગામી લોકો યોગ્ય રીતે આસનો પર બેઠા. તેમણે પ્રણામ કરીને આગળ ઊભેલા રામના વચનોથી ચારે બાજુથી પુષ્પવૃષ્ટિથી અને પ્રશંસાથી સત્કાર કર્યો. પછી રાજ્યલક્ષ્મીથી અત્યંત દીપતા રામ તેમની મધ્યમાં બેઠા. વિશ્વામિત્ર, વશિષ્ઠ, વામદેવ, મંત્રીઓ, નારદ, દેવપુત્ર, મુનિશ્રેષ્ઠ વ્યાસ, મરીચી, દુર્વાસા, બૃહસ્પતિ, ક્રતુ, પુલત્સ્ય, સલ્લોમા, વાત્સાયન, ભરદ્વાજ, વાલ્મીકી, ઉદ્દાલક, રુચિક, સરિયાતી, ચ્યવન તેમજ વેદ તથા વેદાંગને પાર પામેલા, આત્માના તત્વને જાણનારા અને ઉદારચિત મુખ્ય એવા લોકો રામની પાસે જ બેઠા. પછી વિધિપૂર્વક વેદ ભણનારા એ નારદાદી લોકોએ તથા વશિષ્ઠ અને વિશ્વામિત્રે વિનયથી મુખ નમાવીને બેઠેલા રામના વચનો સંબંધમાં આ પ્રમાણે કહ્યું. અહો, આ કુમારે ઉત્તમ ગુણોથી શોભનારી, પરમ ઉદાર અને વૈરાગ્યરૂપ રસથી ભરેલી અદ્ભુત વાણી કહી છે. રામે કહેલું આ વચન તત્વના બોધવાળું છે, યોગ્ય છે, સ્ફુટ અર્થવાળું છે, ઉદાર છે, પ્રિયકર છે, મહાત્માપણાને જણાવનારું છે, ચિત્તની ચંચળતાને લીધે થતા દોષોથી રહિત છે, સ્પષ્ટ અક્ષરોવાળું છે, સ્પષ્ટ પદોવાળું છે, હિતકારી છે, ઉચ્ચારણના દોષોથી રહિત છે, સંતોષથી ભરેલું છે અને જેમાં બોલવાના વિષયો નિશ્ચયપૂર્વક સ્થપાયેલા છે તે કોને વિસ્મય ઉત્પન્ન ન કરે. સેંકડો માણસો ભેગા થયા હોય તેમાં કોઈ એકાદ માણસની વાણી જ સર્વ અંશોમાં ઉત્તમ ચમત્કારવાળી હોય છે. સેંકડો માણસો ભેગા થયા હોય તેમાં કોઈ એકાદ માણસની વાણી જ સર્વ અંશોમાં ઉત્તમ ચમત્કારવાળી હોય છે અને ધારેલા વિષયોને પરાયા મનમાં યથાર્થ રીતે ઉતારવામાં સમર્થ હોય છે. હે કુમાર, વિવેકરૂપ ફળથી શોભનારી સૂક્ષ્મ બુદ્ધિરૂપ વિસ્તીર્ણ લતા તમારા વિના બીજા કોની આવી રીતે પ્રફુલ્લિત થાય?
રામની પેઠે જેના હૃદયમાં અસાધારણ પ્રકાશ કરનારી બુદ્ધિરૂપ દીવાની શિખા હોય તે જ પુરુષ કહેવાય છે. રામની પેઠે જેના હૃદયમાં અસાધારણ પ્રકાશ કરનારી બુદ્ધિરૂપ દીવાની શિખા હોય તે જ પુરુષ કહેવાય છે. રુધિર, માંસ અને હાડકાઓથી બનેલા યંત્રોરૂપ ઘણા માણસો ખાવા પીવા આદિથી જગતના પદાર્થોને બગાડે છે, પણ તેમનામાં સચેતન પુરુષ નથી. જેઓ મોહને લીધે જન્મ, મરણ તથા જરા સંબંધી દુઃખોવાળા સંસારમાં વારંવાર પડ્યા કરે છે અને વિચાર જ કરતા નથી, તેમને પશુ જ સમજવા જોઈએ. સાંભળો છો બરાબર? શું કહે છે? પશુ સમજવા જોઈએ. પશુ સમજવા જોઈએ. અરુણ દાદાને કહેજો. ચાલો. જેઓ મોહને લીધે જન્મ, મરણ તથા જરા સંબંધી દુઃખોવાળા સંસારમાં વારંવાર પડ્યા કરે છે અને વિચાર જ કરતા નથી, તેમને પશુ જ સમજવા જોઈએ. શત્રુઓનું મર્દન કરનાર આ રામ જેવો નિર્મળ અંતઃકરણવાળો અને આગળ પાછળના વિચાર કરવામાં પ્રવૃત્તા ધરાવનારો પુરુષ ભાગ્યે જ કોઈક સ્થળે કોઈ એકાદ જ જોવામાં આવે છે. જેમ શત્રુઓનું મર્દન કરનાર આ રામ જેવો નિર્મળ અંતઃકરણવાળો અને આગળ પાછળના વિચાર કરવામાં પ્રવૃત્તા ધરાવનારો પુરુષ ભાગ્યે જ કોઈક સ્થળે કોઈ એકાદ જ જોવામાં આવે છે. જેમ સર્વોત્તમ ફળવાળા અને સુંદર રૂપવાળા આંબાના વૃક્ષો જગતમાં થોડા જ હોય છે, તેમ આત્મ સાક્ષાત્કાર રૂપી ફળવાળા અને સુશોભિત શરીરવાળા ભવ્ય પુરુષો પણ જગતમાં થોડા જ હોય છે. જેમ સર્વોત્તમ ફળવાળા અને સુંદર રૂપવાળા આંબાના વૃક્ષો જગતમાં થોડા જ હોય છે, તેમ આત્મ સાક્ષાત્કાર રૂપી ફળવાળા અને સુશોભિત શરીરવાળા ભવ્ય પુરુષો પણ જગતમાં થોડા જ હોય છે. આ માન્ય બુદ્ધિવાળા રામમાં આનંદ આવી ગયો. થોડા જ હોય છે. ચાલો. આ માન્ય બુદ્ધિવાળા રામમાં પરિપૂર્ણ રીતે જગતની રીતભાતના અવલોકનવાળી અને સ્વાભાવિક વિવેકથી થયેલી આ ચમત્કૃતિ બાલ્યાવસ્થામાં જોવામાં આવે છે. એ આશ્ચર્ય છે. રૂપાળા, સહેજે ચડી શકાય એવા અને ફળો તથા પલ્લવોથી શોભતા વૃક્ષો તો જ્યાં ત્યાં થાય છે, પણ ચંદનના વૃક્ષો કંઈ હર કોઈ દેશમાં થતા નથી. ફળો અને પલ્લવોવાળા વૃક્ષો તો પ્રત્યેક વનમાં સર્વદા મળે છે, પણ અપૂર્વ ચમત્કારવાળું લવિંગનું ઝાડ કંઈ સદા સહેજે મળતું નથી. ચંદ્રમામાંથી જેમ શીતળ ચાંદની જરે છે, ઉત્તમ વૃક્ષમાંથી જેમ સુંદર મંજરી મોરે છે અને પુષ્પમાંથી જેમ પરિમલની પંક્તિ સરે છે, તેમ રામમાંથી આજે ચમત્કૃતિ પ્રગટેલી દીઠી છે. હે દ્વિજેન્દ્રો, આ દુષ્ટ સંસાર અત્યંત દુષ્ટતાવાળા દૈવની રચનાથી બનેલો છે. તેમાં વિવેકથી આત્મપ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે. જેઓ પોતાની બુદ્ધિના સ્વાભાવિક વિચારથી આત્મલાભ મેળવવાનો યત્ન કરે છે, તેઓ જ યશના ભંડારરૂપ છે. તેઓ જ ભાગ્યશાળી છે. તેઓ જ સત્પુરુષોના અગ્રગણ્ય છે અને તેઓ જ સર્વ પુરુષોમાં ઉત્તમ છે. અમે ધારીએ છીએ કે રામ જેવો વિવેકી અને ઉદાર મનવાળો બીજો કોઈ પુરુષ લોકોમાં હમણાં ક્યાંય નથી, આગળ જોવામાં આવ્યો નથી અને હવે પછી થવાનો નથી. હે મુનિઓ, રામનું ચિત્ત સર્વ લોકોને અનેક પ્રકારના પ્રૌઢ વિચારોથી આનંદ આપનારું છે. જો આપણાથી તેનો મનોરથ સિદ્ધ ન થાય તો પછી સ્પષ્ટ રીતે આપણે જ મૂર્ખ છીએ એમ સમજવું જોઈએ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો નભસ્વર મહીચર સંમેલન નામનો સર્ગ 33મો સમાપ્ત. શું બોલ્યા તમે? નભસ્વર. નભસ્વર. હા. નભસ્વર. નભસ્વર ચર. નભસ્વર. ચર ચર. હા. નભસ્વર.
એ તો જીભ જ એવી વળી જાય બરો શું બોલો? વાંચતા નથી આવડતું. નહીં જ કેમ આવડતું અમારી જીભ કેમ નથી વળતી? નભસ્ચર. નભસ સ્વર સ્વર ચ. નભસ ચર હા. નભસ ચર વાંચતા આવડતું નથી. નહીં આવડતું જીભ એની બરો. વળી જાય. હા, ચાલો. નભસ સ્વર મહી સમ એ, એ, એ. સ્વર સ્વર બોલું નભસ સ્વર ચર. ચર જ બોલું ના, સ્વ બોલો છો. નભચર નભચર અહીંયા આને કહેવાય, અહીંયા જગ્યા છે. ઓય, હા હા એમ જ બોલું ચર એટલે સાંભળો. હા નભમાં એટલે આકાશમાં ચરનાર વિચરનારા. ફરનારા ચર. હા સ્વર નહીં, સ્વર. હા ચર ચર ચર. હા આવડતું નથી. નભચર હા. નભચર મહીચર સંમેલન આમાં ઈ ચર મહીચર એટલે પૃથ્વીમાં વિચરનારા. હમ, નભસ્ચર એટલે આકાશમાં વિચરનારા. હમ. હા. નામનો સર્ગ 33મો સમાપ્ત એના નીચે ટાંચ છે પ્રભુ શિષ્યના સત્ય વિચારને ગુરુજનો પણ વખાણે છે અને તેનું હિત સાધી આપવાના શુદ્ધ ભાવથી પ્રવૃત્ત થાય છે એમ સર્ગના આ પાછળના ભાગથી સ્પષ્ટ સમજાય છે. વૈરાગ્ય પ્રકરણ સમાપ્ત. બીજું મુમુક્ષુ પ્રકરણ. સર્ગ પહેલો. આ પહેલા સર્ગમાં જે પોતાના વિચારથી સમજાયું હતું તે જ પિતાએ પણ કહેતા તે વિશે અવિશ્વાસ પામેલા શુકદેવજી જનક રાજાના વચનથી તત્વમાં વિશ્રામ પામ્યા એ કથા કહેવાશે. જનક રાજાના વચનથી શુકદેવને વિશ્રામ. વાલ્મીકી બોલ્યા. એ પ્રમાણે સભામાં બેઠેલા લોકોએ મોટા નાદથી વચનો કહ્યા. એ પછી વિશ્વામિત્રે પોતાની આગળ બેઠેલા અને બ્રહ્મવિદ્યાના અધિકારવાળા રામચંદ્રજીને પ્રીતિથી નીચે પ્રમાણે કહ્યું. વિશ્વામિત્ર બોલ્યા. હે રામ, હે જ્ઞાનીઓમાં ઉત્તમ, તમારે જાણવાનું બીજું કાંઈ રહ્યું નથી. તમે તમારી સૂક્ષ્મ બુદ્ધિથી સઘળું જાણી ચૂક્યા જ છો. તમારું બુદ્ધિરૂપી દર્પણ સર્વદા સ્વાભાવિક રીતે જ નિર્મળ છે. માત્ર તેને ઉપરથી જરાક લૂછી નાખવાની જરૂર છે. ભગવાન વેદવ્યાસના પુત્ર શુકદેવની બુદ્ધિની પેઠે તમારી બુદ્ધિ પણ જે જાણવાનું છે તેને જાણી ચૂકી છે, છતાં તે માત્ર અંદર વિશ્રામ મળવાની અપેક્ષા કરે છે. રામ બોલ્યા. હે ભગવાન, મહાત્મા શુકદેવ બુદ્ધિ રામ બોલ્યા. હે ભગવાન, મહાત્મા શુકદેવની બુદ્ધિ જ્ઞેય તત્વમાં કેમ પ્રથમ વિશ્રામયુક્ત થઈ ન હતી અને કેમ પાછળથી વિશ્રામયુક્ત થઈ હતી? વિશ્વામિત્ર બોલ્યા. હે રામ, સાંભળો. આ શુકદેવજીનો વૃત્તાંત તમારા પોતાના વૃત્તાંત જેવો જ છે અને તે જન્મનો નાશ કરનારો મોક્ષના કારણરૂપ છે. આંજણના પર્વત જેવી કાંતિવાળા અને સૂર્ય જેવા તેજસ્વી આ જે ભગવાન વેદવ્યાસ કે જે તમારા પિતાની બાજુમાં સુવર્ણના આસન પર બેઠા છે, તેમને મહાવિદ્વાન દેહધારી યજ્ઞ જેવા ચંદ્ર સરખા મુખવાળા અને સઘળા શાસ્ત્રોમાં પ્રવીણ શુકદેવજી નામે પુત્ર હતા. એ શુકદેવજી મનમાં આ જગતની સ્થિતિનો અત્યંત વિચાર કરતા હતા. એવામાં તેમને પણ તમારી પેઠે જ આવો વિવેક ઉત્પન્ન થયો હતો. પછી એ ઉદારચિત્ત શુકદેવજીએ પોતાની મેળે જ પોતાના વિવેકથી લાંબા કાળ સુધી વિચાર કર્યો અને જે સત્ય તથા સુંદર વસ્તુ છે તે મેળવી. આમ એમને આપમેળે જ પરમ વસ્તુ પ્રાપ્ત થઈ હતી, છતાં પણ તેમનું મન વિશ્રામ પામ્યું નહોતું અને પરમ વસ્તુ તે આ જ છે એવો તેમને વિશ્વાસ આવ્યો ન હતો. બપોયો જેમ વરસાદના માવઠાની ધારાઓથી વિરામ પામે છે, તેમ એમનું મન અત્યંત દુઃખ દેનારા વિષયોથી વિરામ પામ્યું હતું અને તે ચપળતા વગરનું થયું હતું. એક દિવસ એ નિર્મળ બુદ્ધિવાળા શુકદેવજીએ મેરુ પર્વત ઉપર એકાંતમાં બેઠેલા પોતાના પિતા શ્રી કૃષ્ણ દ્વૈપાયનને ભક્તિપૂર્વક પૂછ્યું કે હે મુનિ,
આ સંસારરૂપી આડંબર કેવી રીતે ઉત્પન્ન થયો છે, કોણે તેને ઉત્પન્ન કર્યો છે, તે કેટલો મોટો છે અને ક્યારે તે શાંત થાય છે? શુકદેવજીએ એ પ્રમાણે પૂછ્યું એટલે આત્મ સ્વરૂપને જાણનારા વેદવ્યાસે જે કાંઈ નિર્મળ ઉપદેશ કરવાનો હતો તે સગળો યથાર્થ રીતે તેમને કર્યો. પણ અરે, આ તો હું પ્રથમથી જ જાણતો હતો એમ સમજી એ શુકદેવજીએ શુભ બુદ્ધિથી પોતાના પિતાના તે વાક્યને સંતોષકારક માન્યું નહીં. એના નીચે ટાંચ છે. કોઈ વાત યથાર્થ હોય તો પણ વક્તાની સાથેના રક્તના સંબંધને લીધે શ્રોતાને તે વાત યથાર્થ પ્રતીત થતી નથી. રક્તના સંબંધ વિનાના એ કહેલી વાત યથાર્થ પ્રતીત થાય છે. એમ શ્રી વ્યાસજીના વચનો શુકદેવજીને સત્ય પ્રતીત ન થયા અને જનક રાજાના વચનો સત્ય પ્રતીત થયા તેથી જણાય. એમ શ્રી વ્યાસજીના વચનો શુકદેવજીને સત્ય પ્રતીત ન થયા અને જનક રાજાના વચનો સત્ય પ્રતીત થયા તેથી જણાય છે. એમ અરે, આ તો હું પ્રથમથી જ જાણતો હતો એમ સમજી એ શુકદેવજીએ શુભ બુદ્ધિથી પોતાના પિતાના તે વાક્યને સંતોષકારક માન્યું નહીં. એટલે ભગવાન વ્યાસજીએ પણ પુત્રનો આવો અભિપ્રાય જાણીને તેમને ફરીવાર પૂછ્યું કે જે જાણવાનું છે તેને હું યથાર્થ રીતે જાણતો નથી. એના નીચે ટાંચ છે. તમારી દ્રષ્ટિએ એ શબ્દો અધ્યાહાર સમજવા. એટલે ભગવાન વ્યાસજીએ પણ પુત્રનો આવો અભિપ્રાય જાણીને તેમને ફરીવાર કહ્યું કે જે જાણવાનું છે તેને હું યથાર્થ રીતે જાણતો નથી. પૃથ્વી પર જનક નામે રાજા છે, તે જે જાણવા યોગ્ય વસ્તુને યથાર્થ રીતે જાણે છે. તું તેમની પાસેથી એ સઘળું સમજ છે. પિતાએ આ પ્રમાણે કહ્યું એટલે શુકદેવજી મેરુ પર્વત ઉપરથી પૃથ્વી ઉપર ગયા અને જનક રાજાએ સારી રીતે રક્ષેલી મિથિલા નગરીમાં પહોંચ્યા. હે રાજન, વ્યાસજીના પુત્ર શુકદેવજી દ્વારે આવીને ઊભા છે એમ દ્વારપાલોએ મહાત્મા જનક રાજાને નિવેદન કર્યું. હવે શુકદેવજીની પરીક્ષા લેવા સારું અવજ્ઞાથી ભલે ઊભો એટલું બોલીને જનક રાજા 7 દિવસ સુધી ચૂપ રહ્યા અને પછી 8મે દિવસે તેમને દરબારમાં આવવાની આજ્ઞા કરી. ઉત્સુક મનવાળા શુકદેવજી દરબારમાં આવીને પણ 7 દિવસ સુધી એમને એમ રહ્યા. પછી જનકે તેમને 8મે દિવસે પોતાના અંતઃપુરમાં પ્રવેશ કરાવ્યો. હવે જ્યાં સુધી ભોજન આદિથી તમારું પૂજન થયું નથી ત્યાં સુધી રાજાનો મિલાપ નહીં થાય એમ કેવડાવીને જનક રાજાએ ચંદ્ર સરખા મુખવાળા તે શુકદેવજીને 7 દિવસ સુધી યુવાનીના મદવાળી કામાતુર સ્ત્રીઓથી, ભોજનોથી તથા બીજા પણ ભોગવવાના અનેક પદાર્થોથી લલચાવી જોયા. પરંતુ જેમ મંદ મંદ વાતા પવનો દ્રઢ મૂળવાળા પર્વતને ચલાયમાન કરી શકે નહીં તેમ તે વૈભવો અને તે દુઃખો શુકદેવજીના મનને ચલાયમાન કરી શક્યા નહીં. એના નીચે ટાંચ છે. નિરભિમાનપણા વિના અને વૈરાગ્ય વિના તત્વજ્ઞાનની પ્રાપ્તિ ન થાય માટે રાજાએ શુકદેવજીની તે બંને વિષયમાં પરીક્ષા કરી છે. નિરભિમાનપણા વિના અને વૈરાગ્ય વિના તત્વજ્ઞાનની પ્રાપ્તિ ન થાય માટે રાજાએ શુકદેવજીની તે બંને વિષયમાં પરીક્ષા કરી છે. પરંતુ જેમ મંદ મંદ વાતા પવનો દ્રઢ મૂળવાળા પર્વતને ચલાયમાન કરી શકે નહીં તેમ તે વૈભવો અને તે દુઃખો શુકદેવજીના મનને ચલાયમાન કરી શક્યા નહીં. આનંદથી ભરપૂર મનવાળા, સ્વસ્થ અને સુખ દુઃખાદિમાં સમબુદ્ધિવાળા એ શુકદેવજી તો કાંઈ પણ ભાષણ આદિ નહીં કરતા પૂનમના ચંદ્રની પેઠે કેવળ નિર્મળપણું રાખીને ત્યાં ઊભા રહ્યા. એ પ્રમાણે સ્વભાવની પરીક્ષા કરી લીધા પછી તે જનક રાજાએ પ્રસન્નતાવાળા શુકદેવજીને પોતાની પાસે બોલાવ્યા અને તેમના દર્શન કરીને તેમને પ્રણામ કર્યા. પછી તેમણે તેમની તરત આગતા સ્વાગતા કરી અને તેમને કહ્યું કે હે કૃતાર્થ, હે પૂર્ણકામ, કહો તમારી શી ઈચ્છા છે? શુકદેવજી બોલ્યા, હે ગુરુ, આ સંસારરૂપી આડંબર કેવી રીતે ઉત્પન્ન થયો છે? તે કેવી રીતે શાંત થાય છે? આ મને તમે તુરત યથાર્થ રીતે કહો. વિશ્વામિત્ર બોલ્યા. શુકદેવજી બોલ્યા,
આ સુખદેવજી બોલ્યા. હા. સુખદેવજી બોલ્યા, હે ગુરુ, આ સંસારરૂપી આડંબર કેવી રીતે ઉત્પન્ન થયો છે, તે કેવી રીતે શાંત થાય છે, આ મને તમે તુરંત યથાર્થ રીતે કહો. વિશ્વામિત્ર બોલ્યા, સુખદેવજીએ એ પ્રમાણે પૂછ્યું ત્યારે જનક રાજાએ પ્રથમ તેમના પિતા વ્યાસજીએ તેમને જે કહ્યું હતું તે જ તે સમયે તેમને કહ્યું. સુખદેવજી બોલ્યા, હે વક્તાઓમાં શ્રેષ્ઠ, આ વિષય મેં પ્રથમ મારી પાસેથી મારી પોતાની મેળે વિવેકથી જાણ્યો હતો. સુખદેવજી બોલ્યા, હે વક્તાઓમાં શ્રેષ્ઠ, આ વિષય મેં પ્રથમ મારી પોતાની મેળે વિવેકથી જાણ્યો હતો. પછી પિતાજીને પૂછતા તેમણે પણ મને એમ જ કહ્યું હતું. તમે પણ એ જ વિષય કહ્યો છે અને શાસ્ત્રોમાં પણ એ જ વાક્યાર્થ જોવામાં આવે છે. આ દુષ્ટ અને નિસાર સંસાર અંતઃકરણથી ઉત્પન્ન થયો છે અને અંતઃકરણનો ક્ષય થતાં તે ક્ષય પામે છે, એમ તત્વવેત્તાઓનો નિશ્ચય છે. ફરીથી. આ દુષ્ટ અને નિસાર સંસાર અંતઃકરણથી ઉત્પન્ન થયો છે અને અંતઃકરણનો ક્ષય થતાં તે ક્ષય પામે છે, એમ. સાંભળ્યું ના? શું? ઊંઘી ગયા? પ્રશ્ન શબ્દ નથી, ઊંઘી ગયા. ફરીથી ચાલો, પેલા જે પ્રશ્ન કર્યો સુખદેવે પ્રશ્ન બોલો. સુખદેવજી બોલ્યા, હે વક્તાઓમાં શ્રેષ્ઠ, આ વિષય મેં પ્રથમ મારી આંખ બંધ કરાય જ નહીં. આંખ બંધ કરો એટલે ઊંઘ આવી જાય. હા. સુખદેવજી બોલ્યા, હે વક્તાઓમાં શ્રેષ્ઠ, આ વિષય મેં પ્રથમ મારી પોતાની મેળે વિવેકથી જાણ્યો હતો. પછી પિતાજીને પૂછતા કયો તેમ. પ્રશ્ન? પહેલેથી લ્યો પ્રશ્ન લ્યો. હા, ઊંઘ્યા હતા. સુખદેવજી બોલ્યા, હે ગુરુ, આ સંસારરૂપી આડંબર કેવી રીતે ઉત્પન્ન થયો છે, તે કેવી રીતે શાંત થાય છે, આ મને તમે તુરંત યથાર્થ રીતે કહો. વિશ્વામિત્ર બોલ્યા, સુખદેવજીએ એ પ્રમાણે પૂછ્યું ત્યારે જનક રાજાએ પ્રથમ તેમના પિતા વ્યાસજીએ તેમને જે કહ્યું હતું તે જ તે સમયે તેમને કહ્યું. સુખદેવજી બોલ્યા, હે વક્તાઓમાં શ્રેષ્ઠ, આ વિષય મેં પ્રથમ મારી પોતાની મેળે વિવેકથી જાણ્યો હતો. પછી પિતાજીને પૂછતા તેમણે પણ મને એમ જ કહ્યું હતું. તમે પણ એ જ વિષય કહ્યો છે અને શાસ્ત્રોમાં પણ એ જ વાક્યાર્થ જોવામાં આવે છે. આ દુષ્ટ અને નિસાર સંસાર અંતઃકરણથી ઉત્પન્ન થયો છે અને અંતઃકરણનો ક્ષય થતાં તે ક્ષય પામે છે, એમ તત્વ. આ દુષ્ટ સંસાર. ફરીથી. આ દુષ્ટ અને નિસાર સંસાર અંતઃકરણથી ઉત્પન્ન થયો છે અને અંતઃકરણનો ક્ષય થતાં તે ક્ષય પામે છે, એમ તત્વવેત્તાઓનો નિશ્ચય છે. આમાં બધું આવી ગયું. શું શું શું? આ દુષ્ટ અને નિસાર સંસાર. હા. અંતઃકરણનો ક્ષય. એટલે અરુણ દાદુ અંતઃકરણ રાખે અને આત્મા પરમાત્મા બોલે તો સાચું? સાચું બોલો. અંતઃકરણ રાખે તો સંસાર રહે કે નહીં? અને પછી આત્મા પરમાત્મા બોલવાનો અર્થ ખરો? હા, એમ કહેવાનું એને. હા, ચાલો. અને અંતઃકરણનો ક્ષય કેવી રીતે થાય? તત્વબોધથી. તો તત્વબોધ લેવો નથી, અંતઃકરણ રાખવું છે અને આત્મા પરમાત્મા બોલવું છે, એટલે શાંતિ ન થાય, ભમ્યા કરે. અંતઃકરણ ભમાવે છે અને તત્વબોધ શાંતિ કરે છે અને સ્થિર કરે છે. આ 42મો રાઉન્ડ છે. એક અક્ષરે ખસ્યા નથી અને એક અક્ષરે ટક્યા નથી. ચાલો. આ દુષ્ટ અને નિસાર સંસાર અંતઃકરણથી ઉત્પન્ન થયો છે અને અંતઃકરણનો ક્ષય થતાં તે ક્ષય પામે છે, એમ તત્વવેત્તાઓનો નિશ્ચય છે. હે વીર, આ પ્રમાણે મેં જે જાણ્યું છે તે સાચું હોય તો તમે મને નિસંદેહ રીતે કહો, એટલે હું તમારા વચન ઉપર વિશ્વાસ રાખીને વિશ્રામ પામું. આ મારું મન અવિશ્વાસથી ચારે બાજુ ભમે છે. જનક રાજા બોલ્યા, હે મુનિ,
આથી અધિક બીજું કાંઈ પણ નિશ્ચય કરવાનું નથી. જે નિશ્ચય કરવાનું છે તે તમે પોતાની મેળે જ જાણ્યું છે અને વળી ગુરુના મુખથી પણ સાંભળ્યું છે. અખંડ ચૈતન્યરૂપ આત્મા એક જ છે, એ વિના બીજું કાંઈ છે જ નહીં. ફરીથી જનક બોલ્યા. હા, જનક રાજા બોલ્યા, હે મુનિ, આથી અધિક બીજું કાંઈ પણ નિશ્ચય કરવાનું નથી. જે નિશ્ચય કરવાનું છે તે તમે પોતાની મેળે જ જાણ્યું છે અને વળી ગુરુના મુખથી પણ સાંભળ્યું છે. અખંડ ચૈતન્યરૂપ આત્મા એક જ છે, એ વિના બીજું કાંઈ છે જ નહીં. ફરીથી અખંડ ચૈતન્યરૂપ આત્મા એક જ છે, એ વિના બીજું કાંઈ છે જ નહીં. ફરીથી અખંડ ચૈતન્યરૂપ આત્મા એક જ છે, એ વિના બીજું કાંઈ છે જ નહીં. હવે હું ફાફા મારવાના છે. આપણે આપણે પણ અને એના માટે કરવું જોઈએ. શું મુકાપ્રો પુરુષાર્થ? ફરીથી અખંડ અખંડ ચૈતન્યરૂપ આત્મા એક જ છે, એ વિના બીજું કાંઈ છે જ નહીં. એ આત્મા પોતાના સંકલ્પને લીધે જ બંધાયેલો છે અને સંકલ્પ રહિત થતાં તે મુક્ત જ છે. ફરીથી એ આત્મા પોતાના સંકલ્પને લીધે જ બંધાયેલો છે અને સંકલ્પ રહિત થતાં તે મુક્ત જ છે. બોલો કેટલું કરવાનું? શું છે મુકાપ્રભુ? સંકલ્પો અને સંકલ્પની ક્રિયાઓ ચાલુ રાખવાની અને બોલવાનું કે અખંડ ચૈતન્ય રૂપ આત્મા એક જ છે. સંકલ્પો અને સંકલ્પની ક્રિયાઓ ચાલુ રાખવાની અને બોલવાનું અખંડ ચૈતન્ય આત્મા એક જ છે. એવું અહીં છે કાંઈ એના સિવાય? ચલો, આ એની સહજ પરમ શાંતિ છે અને પેલી એ સંકલ્પોની ભાગદોડ છે. ખરેખર જેનામાં સંકલ્પ ન હોય ત્યાં છોડે નહીં. આ ભાગે છે એટલે સંકલ્પ છે. ક્લિયર થાય? આવી ગયું બધું. ચલો, સંકલ્પ અખંડ ચૈતન્યરૂપ આત્મા એક જ છે, એ વિના બીજું કાંઈ છે જ નહીં. એ આત્મા પોતાના સંકલ્પને લીધે જ બંધાયેલો છે અને સંકલ્પ રહિત થતાં તે મુક્ત જ છે. જે જાણવાનું છે તે તમે પ્રથમથી જ જાણેલું છે. એટલે ઉદાર મનવાળા તમને ભોગ ભોગવ્યા પહેલાં જ આ દશામાં સઘળા દ્રશ્ય પદાર્થોથી વૈરાગ્ય થયેલો છે. એટલે ફરીથી વૈરાગ્યવાળા. હા, એટલે ઉદાર મનવાળા તમને ભોગ ભોગવ્યા પહેલાં જ આ દશામાં સઘળા દ્રશ્ય પદાર્થોથી વૈરાગ્ય થયેલો છે. હે બાળક, છતાં પણ વિષયોનો ત્યાગ કરવામાં મહાવીર, હે બાળક, છતાં પણ વિષયોનો ત્યાગ કરવામાં મહાવીર, તમારી બુદ્ધિ લાંબા રોગો જેવા વિષયોમાંથી વિરામ પામી છે. તો હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? હે બાળક, છતાં પણ વિષયોનો ત્યાગ કરવામાં મહાવીર, તમારી બુદ્ધિ લાંબા રોગો જેવા વિષયોમાંથી વિરામ પામી છે. તો હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? તમને જેવી પૂર્ણતા પ્રાપ્ત થઈ છે તેવી પૂર્ણતા તો સઘળા જ્ઞાનોના મોટા ભંડારો અને ભારે તપસ્યા કર્યા કરતાં તમારા પિતા વ્યાસજીને પણ પ્રાપ્ત થઈ નથી. તમને જેવી પૂર્ણતા પ્રાપ્ત થઈ છે તેવી પૂર્ણતા તો સઘળા જ્ઞાનોના મોટા ભંડારો અને ભારે તપસ્યા કર્યા કરતાં તમારા પિતા વ્યાસજીને પણ પ્રાપ્ત થઈ નથી. તમે વ્યાસના પુત્ર છો, છતાં મારા શિષ્ય થયા છો. તેથી હું વ્યાસથી અધિક જ છું, પરંતુ વૈરાગ્યની સ્થિતિમાં તો તમે મારા કરતાં પણ અધિક છો. તમે વ્યાસના પુત્ર છો, છતાં મારા શિષ્ય થયા છો. તેથી હું વ્યાસથી અધિક જ છું, પરંતુ વૈરાગ્યની સ્થિતિમાં તો તમે મારા કરતાં પણ અધિક છો. તમે પૂર્ણ ચિત્તવાળા છો અને મેળવવાની સઘળી વસ્તુ તમે મેળવી લીધી છે. હે બ્રહ્મન, તમે બહારના વિષયોમાં પડ્યા જ નથી અને મુક્ત છો, માટે તમે ભ્રાંતિ છોડી દો. હા, હે બ્રહ્મન, તમે બહારના વિષયોમાં પડ્યા જ નથી અને મુક્ત છો, માટે તમે ભ્રાંતિ છોડી દો.
હે બ્રહ્મન, તમે બહારના વિષયોમાં પડ્યા જ નથી અને મુક્ત છો, માટે તમે ભ્રાંતિ છોડી દો. વિશ્વામિત્ર બોલ્યા, આ પ્રમાણે મહાત્મા જનક રાજાએ ઉપદેશ કર્યો. ત્યારથી સુખદેવજી દ્રશ્ય પદાર્થોથી રહિત એવી પરમ વસ્તુમાં જ રહેવા લાગ્યા. પછી આ પ્રમાણે મહાત્મા જનક રાજાએ ઉપદેશ કર્યો. ત્યારથી સુખદેવજી દ્રશ્ય પદાર્થોથી રહિત એવી પરમ વસ્તુમાં જ રહેવા લાગ્યા. પછી શોકથી, ભયથી તથા પરિશ્રમથી રહિત થયેલા, તૃષ્ણાથી મુક્ત થયેલા અને છિન્ન સંશય તે સુખદેવજી સમાધિ કરવા સારું ત્યાંથી મેરુ પર્વતના પવિત્ર શિખર ઉપર ગયા. ત્યારથી સુખદેવજી દ્રશ્ય પદાર્થોથી રહિત એવી પરમ વસ્તુમાં જ રહેવા લાગ્યા. પછી શોકથી, ભયથી તથા પરિશ્રમથી રહિત થયેલા, તૃષ્ણાથી મુક્ત થયેલા અને છિન્ન સંશય તે સુખદેવજી સમાધિ કરવા સારું ત્યાંથી મેરુ પર્વતના પવિત્ર શિખર ઉપર ગયા. ત્યાં 10,000 વર્ષ સુધી નિર્વિકલ્પ સમાધિમાં રહીને તેલ વગરના દીવાની પેઠે તે પોતાના સ્વરૂપમાં જ શાંત થયા. જેમ જળનો કણ સમુદ્રમાં એકતા પામે છે, તેમ દ્રશ્ય પદાર્થોમાં પ્રીતિ અને તેના કારણરૂપ અજ્ઞાન એ બંને ટળી જવાથી શુદ્ધ થયેલા તે મહાત્મા સુખદેવજી પોતે વાસના રહિત થઈને પવિત્ર પદરૂપ નિર્મળ સ્વરૂપમાં એકતા પામ્યા. શ્રી તેલ વગરના દીવાની પેઠે તે પોતાના સ્વરૂપમાં શાંત થયા. જેમ જળનો કણ સમુદ્રમાં એકતા પામે છે, તેમ દ્રશ્ય પદાર્થોમાં પ્રીતિ અને તેના કારણરૂપ અજ્ઞાન એ બંને ટળી જવાથી શુદ્ધ થયેલા તે મહાત્મા સુખદેવજી પોતે વાસના રહિત થઈને પવિત્ર પરમ પદરૂપ નિર્મળ સ્વરૂપમાં એકતા પામ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો શુક નિર્વાણ નામનો સર્ગ પહેલો સમાપ્ત. પાના નંબર 69 69મો. 69 ને? હા, બરાબર છે. બરાબર ને? હા. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી છે. આજે ચાલુ છે, ઉભા રહ્યો. કોઈ ચાલુ છે? આ તો રવિવાર. હા, તો પછી લઈ લો એક. હા, એક સર્ફ લઈ લો. રવિવાર છે ને? હા. બેસો. સર્ગ બીજો. આ બીજા સર્ગમાં રામને ઉપદેશ આપવા સારું વિશ્વામિત્રે પ્રાર્થના કરવાથી વશિષ્ઠને તે વિશે ઉત્સાહ થવાની કથા કહેવાશે. રામને ઉપદેશ આપવાનો વશિષ્ઠને ઉપદેશ. વિશ્વામિત્ર બોલ્યા, ઉપદેશ છે કે આદેશ? ઉપદેશ. આદેશ. આદેશ. વશિષ્ઠને ઉપદેશ ન કરાય કોઈ દી. રામને ઉપદેશ આપવાનો વશિષ્ઠને કરેલો આદેશ. આદેશ. ઉપદેશ ને આદેશમાં ફેર. આદેશ આવે ને? સર્ગ બીજો. રામને ઉપદેશ આપવાનો વશિષ્ઠે કરેલો આદેશ. આવ્યું ને? ટાઇટલમાં આવ્યું ને? લખ્યું પ્રભુ. એના ઉપર ટાઇટલમાં એ રીતે જ છે. ટાઇટલમાં વશિષ્ઠને ઉપદેશ છે ટાઇટલમાં. પણ આદેશ આવે. આપણે આદેશ આવે એટલે આદેશ વશિષ્ઠને આદેશ. હા, આદેશ આવે. વશિષ્ઠે કરેલો આદેશ એવું ના આવે. ના, અરે વિશ્વામિત્રે વશિષ્ઠને કરેલો આદેશ. અરે રામને ઉપદેશ આપવા વિશ્વામિત્રે વશિષ્ઠને કરેલો આદેશ. આદેશ એટલે કંઈ કેવું. ઉપદેશ ન અપાય, વશિષ્ઠને ઉપદેશ ન અપાય. ઉપદેશ તો રામને આપવાનો છે, પણ રામને ઉપદેશ આપવા માટે વિશ્વામિત્રે
વસિષ્ઠને કહ્યું એમ ઉપદેશ આપે એવું ન કહેવાય. વસિષ્ઠને ઉપદેશ આપે એવું ન કહેવાય. એમને કહ્યું કે તમે રામને ઉપદેશ આપો એમ, એટલે આદેશ. તો કોઈ કોઈ કામ કરવાનું કહેવામાં આવે તો એ આદેશ કહેવાય, પણ કંઈક જ્ઞાન આપવામાં આવે તો ઉપદેશ કહેવાય. કંઈક કામ કરવાનું કહેવામાં આવે તો આદેશ કહેવાય. કહેવું, માત્ર કહેવું કે તમે રામને ઉપદેશ આપો, આદેશ એટલે માત્ર કહેવું. અને જ્ઞાન આપવામાં આવે તો ઉપદેશ. એસા સમજે? સર્ગ બીજો. વસિષ્ઠને ઉપદેશ આપવાનું ન હોય, એને કહેવાનું હોય કે આપ રામને ઉપદેશ આપો. ઉપદેશ રામને આપવાનો હોય. સર્ગ બીજો. રામને ઉપદેશ આપવાનો વિશ્વામિત્રે વશિષ્ઠને કરેલો આદેશ. વિશ્વામિત્ર બોલ્યા, હે રામ, જેમે સુખદેવજીને માત્ર કે પ્રિન્ટિંગ મિસ્ટેક હોય, છાપવાની મિસ્ટેક હોય, સમજે? પણ પ્રકાશથી સાંભળીને તો એ મિસ્ટેકો બધી સુધરી જાય. જો ખાલી ખાલી શબ્દ બુદ્ધિથી વાંચીએ ને સાંભળીને તો મિસ્ટેકો રહે, એમને નીકળે નહીં. પણ પ્રકાશથી સાંભળીએ ને તો કોઈ મિસ્ટેક છે જ નહીં ને રહે જ નહીં. વિશ્વામિત્ર બોલ્યા, હે રામ, જેમે સુખદેવજીને માત્ર અવિશ્વાસરૂપી મળને દૂર કરવા જેટલો જ ઉપયોગ હતો, તેમ તમારે પણ તેટલો જ ઉપયોગ છે. અવિશ્વાસરૂપી એના નીચે ટાંચ છે. અવિશ્વાસ સત્યને સત્યરૂપે પ્રતીત થવા દેતો નથી. માટે મુમુક્ષુએ એ અવિશ્વાસને સુદૃઢ વિશ્વાસ વડે દૂર કરવો જોઈએ. વિશ્વામિત્ર બોલ્યા, હે રામ, હા, અવિશ્વાસ સત્યને સત્યરૂપે પ્રતીત થવા દેતો નથી. માટે મુમુક્ષુએ એ અવિશ્વાસને સુદૃઢ વિશ્વાસ વડે દૂર કરવો જોઈએ. વિશ્વામિત્ર બોલ્યા, હે રામ, જેમે સુખદેવજીને માત્ર અવિશ્વાસરૂપી મળને દૂર કરવા જેટલો જ ઉપયોગ હતો, તેમ તમારે પણ તેટલો જ ઉપયોગ છે. હે મુનીશ્વરો, જે જાણવાનું છે તેને રામ પરિપૂર્ણ રીતે જાણી ચૂક્યા છે. કારણ કે આ ઉત્તમ બુદ્ધિવાળા રામને રોગોની પેઠે ભોગો પણ ગમતા નથી. કોઈ પણ ભોગ ગમે નહીં એ જ મનમાં જ્ઞેય વસ્તુ જણાયાનું ચિહ્ન છે. જગતમાં અજ્ઞાનથી થયેલો બંધ ભોગોની ભાવનાથી દ્રઢ થાય છે, અને ભોગોની ભાવના શાંત થવાથી તે શિથિલ થઈ જાય છે. કોઈ પણ ભોગ જગતમાં અજ્ઞાનથી થયેલો બંધ ભોગોની ભાવનાથી દ્રઢ થાય છે, અને ભોગોની ભાવના શાંત થવાથી તે શિથિલ થઈ જાય છે. હે રામ, વાસનાઓના નિર્મૂળપણાને પંડિતો મોક્ષ કહે છે, અને પદાર્થોની વાસનાઓના દ્રઢપણાને તેઓ બંધ કહે છે. હે રામ, વાસનાઓના નિર્મૂળપણાને પંડિતો મોક્ષ કહે છે, અને પદાર્થોની વાસનાઓના દ્રઢપણાને તેઓ બંધ કહે છે. હે મુનિ, માણસોને પોતાના સ્વરૂપનું ઉપર ચોટ્યું જ્ઞાન તો થોડા પરિશ્રમથી પણ થાય છે. ઉપર ચોટ્યું. હે મુનિ, માણસોને પોતાના સ્વરૂપનું ઉપર ચોટ્યું જ્ઞાન તો થોડા પરિશ્રમથી પણ થાય છે, પરંતુ વૈરાગ્ય તો ઘણા પરિશ્રમથી થાય છે. જેણે પોતાના સ્વરૂપને યથાર્થ રીતે જાણ્યું હોય તે જ પંડિત કહેવાય છે. તે જ જાણવા યોગ્ય વસ્તુને જાણી ચૂકેલો કહેવાય છે, અને તેને જ અવિદ્યાના ઉચ્છેદરૂપ ફળ મળે છે. વિષય ભોગો એ મહાત્મા પુરુષને બળાત્કારે રુચિ કરાવતા નથી. પૃથ્વીમાં યશ આદિની ઈચ્છારૂપ કારણો વિના જેને ભોગો પર અરુચિ થાય છે તે જીવન મુક્ત કહેવાય છે. પૃથ્વીમાં યશ આદિની ઈચ્છારૂપ કારણો વિના જ જેને ભોગો પર અરુચિ થાય છે તે જીવન મુક્ત કહેવાય છે. પરમ તત્વને જાણવામાં જેટલી ન્યૂનતા હોય છે તેટલી વૈરાગ્યની ન્યૂનતા રહે છે. આમ પરમ તત્વને જાણ્યું ન હોય તો જેમ મરુભૂમિમાં લતા થતી નથી
તેમ ચિત્તમાં વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી. રામને રમણીય વિષયોમાં પણ આસક્તિ થતી નથી. તેથી એમને પરમ તત્વ જાણી ચૂકેલા સમજવા જોઈએ. હે મુનીશ્વરો, પોતે પોતાના મનમાં જે જાણે છે તે જ સદવસ્તુ છે એમ જો મહાત્માના મુખથી રામ સાંભળશે તો તેમના ચિત્તને અવશ્ય શાંતિ મળશે જ. જેમ શરદ ઋતુની શોભા કેવળ આકાશના નિર્મળપણાની જ અપેક્ષા રાખે છે, તેમ રામની બુદ્ધિ દ્વૈતનો નાશ કરીને કેવળ ચૈતન્ય રૂપે રહેવાની જ અપેક્ષા કરે છે. ફરીથી જેમ શરદ ઋતુની શોભા કેવળ આકાશના નિર્મળપણાની જ અપેક્ષા રાખે છે, તેમ રામની બુદ્ધિ દ્વૈતનો નાશ કરીને કેવળ ચૈતન્ય રૂપે રહેવાની જ અપેક્ષા કરે છે. આ પ્રમાણે છે તો હવે આ મહાત્મા રામના ચિત્તને વિશ્રાંતિ આપવા સારું આ શ્રીમાન ભગવાન વશિષ્ઠ તેમને આ વિષયમાં યુક્તિ કહો. કારણ કે વશિષ્ઠ મુનિ જ સઘળા રઘુવંશી ક્ષત્રિયોના કુળગુરુ છે, સર્વદા નિયંતા છે, સર્વજ્ઞ છે, સર્વના સાક્ષી છે અને નિર્મળ રીતે ત્રણેય કાળને જાણનારા છે. હે ભગવાન વશિષ્ઠ, આપણી વચ્ચે જે વેર હતું તેને શાંત કરવા સારું તેમજ મહાબુદ્ધિમાન મુનિઓનું કલ્યાણ કરવા સારું દેવદારુ નામના વૃક્ષોથી ઘેરાયેલા નિષેધાચલના શિખર ઉપર સાક્ષાત બ્રહ્માએ આપણને જ્ઞાનનો જે ઉપદેશ કર્યો હતો તે તમને સ્મરણમાં છે ને? હે બ્રહ્મન, જેમ સૂર્યથી રાત્રિ ટળી જાય છે તેમ યુક્તિઓથી ભરેલા એ જ્ઞાનથી આ સંસાર સંબંધી વાસના નિસંશય ટળી જ જાય છે. હે બ્રહ્મન, તમે આ તમારા શિષ્ય રામને એ યુક્તિઓવાળા જ્ઞાનનો ઉપદેશ કરો એટલે તરત એમને વિશ્રાંતિ મળશે. રામ નિર્દોષ છે એટલા માટે એમને સમજવામાં ઘણો પરિશ્રમ પડશે નહીં. નિર્મળ અરીસામાં વિનાયતને જ મુખનું પ્રતિબિંબ પડે છે. નિર્મળ અરીસામાં વિનાયતને જ મુખનું પ્રતિબિંબ પડે છે. હે સુપાત્ર મુનિ, વૈરાગ્યવાન સુશિષ્યને ઉપદેશ કરવો એ જ પ્રશંસાપાત્ર ડાપણ છે અને એ જ શાસ્ત્રાર્થ સમજવાની તથા જ્ઞાનની સફળતા છે. ઉપદેશ આપવાને અયોગ્ય અને વૈરાગ્ય વગરના માણસને જો કાંઈ ઉપદેશ કરવામાં આવે તો જેમ કૂતરાના ચામડામાં ગાયનું દૂધ અપવિત્ર થાય છે તેમ તે ઉપદેશ પણ અપવિત્ર થઈ જાય છે. ચલો રાગથી, ભયથી, ક્રોધથી તથા માનથી રહિત એવા આપના જેવા મહાત્માઓ ઉપદેશ કરે ત્યાં તરત જ બુદ્ધિને વિશ્રાંતિ મળ્યા વિના રહે જ નહીં. વાલ્મીકી બોલ્યા, ગાધીપુત્ર વિશ્વામિત્રે આ પ્રમાણે કહ્યું. ત્યારે વ્યાસ અને નારદ આદિ સગળા મુનિઓએ બહુ સારું, બહુ સારું કહ્યું. કહ્યું. હા, ઉપદેશ કર્યો નહીં, આ પ્રમાણે કહ્યું કહ્યું. કહ્યું. હા. કહ્યું. હમ. ઉપદેશ કર્યો નહીં, ના. કહ્યું. વાલ્મીકી બોલ્યા, ગાધીપુત્ર વિશ્વામિત્રે આ પ્રમાણે કહ્યું. ત્યારે વ્યાસ અને નારદ આદિ સગળા મુનિઓએ બહુ સારું, બહુ સારું એમ કહીને તેમની વાતને ઉત્તેજન આપ્યું. પછી રાજાની બાજુમાં બેઠેલા તે બ્રહ્માના પુત્ર અને બ્રહ્માના જેવા જ મહાતેજસ્વી મહાત્મા વશિષ્ઠ મુનિ નીચે પ્રમાણે બોલ્યા. વશિષ્ઠ બોલ્યા, હે મુનિ, આપ મને જે કામની આજ્ઞા કરો છો તે કામ હું નિર્વિઘ્ને કરીશ. પોતે સમર્થ હોવા છતાં કયો પુરુષ મહાત્માઓના વચનને ઉથાપવાનું સાહસ કરે? જેમ માણસ દીવાથી રાત્રિના અંધારાને મટાડે છે તેમ હું રામ આદિ રાજકુમારોના મનના અજ્ઞાનને જ્ઞાનથી તરત મટાડીશ. પૂર્વે નિષેધાચલ ઉપર બ્રહ્માએ સંસારરૂપી ભ્રાંતિ ટાળવા અર્થે જે જ્ઞાન કહ્યું હતું તે અખંડ જ્ઞાનનું મને સંપૂર્ણ સ્મરણ છે. વાલ્મીકી બોલ્યા, એ પ્રમાણે બોલીને જેમણે સઘળી રીતની ઉપદેશ આપવાની સજ્જતા કરવાથી વક્તાપણાનું તેજ મેળવ્યું છે એવા એ મહાત્મા વશિષ્ઠે સર્વનું અજ્ઞાન ટાળવા સારું મુખ્યત્વે કરીને પરમપદને જણાવનારું શાસ્ત્ર નીચે પ્રમાણે કહ્યું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો વિશ્વામિત્ર વાક્ય નામનો સર્ગ બીજો સમાપ્ત. જો સર્ગ ત્રીજો. આ ત્રીજા સર્ગમાં પરમાત્માની અંદર જગતનો આરોપ કરીને અપવાદ કરવામાં આવશે. પરમાત્મામાં જગતનો આરોપ અને અપવાદ. વશિષ્ઠ બોલ્યા, પૂર્વે સૃષ્ટિના આરંભમાં સગળાઓના સંસારરૂપી દુઃખોને શાંત કરવા સારું
ભગવાન બ્રહ્માએ આ જે જ્ઞાન કહ્યું હતું તે હું કઈ સંભળાવું? રામ બોલ્યા, હે ભગવાન, વિસ્તારથી ભરેલી સંભળાવું છું. વશિષ્ઠ બોલ્યા, પૂર્વે સૃષ્ટિના આરંભમાં સગડાઓના સંસારરૂપી દુઃખોને શાંત કરવા સારું ભગવાન બ્રહ્માએ આ જે જ્ઞાન કહ્યું હતું તે હું કઈ સંભળાવું છું? રામ બોલ્યા, હે ભગવાન, વિસ્તારથી ભરેલી મોક્ષની સંહિતા પછી કહો, પણ આ ઘડીએ મારા મનમાં જે સંશય ઉત્પન્ન થયો છે તેનું આ પ્રથમ નિવારણ કરો. વેદવ્યાસજી શુકદેવજીના પિતા છે, ગુરુ છે, સર્વજ્ઞ છે અને મહાબુદ્ધિમાન છે. તે કેમ વિદેહમુક્ત ન થયા અને એમના પુત્ર શુકદેવજી કેમ વિદેહમુક્ત થયા? વશિષ્ઠ બોલ્યા, પરમાત્મારૂપ ચૈતન્ય પ્રકાશની અંદર અનંત કોટી બ્રહ્માંડોરૂપ ત્રસેણુઓ દેખાઈને લીન થઈ ગયા છે. ફરીથી પરમાત્મા. વશિષ્ઠ બોલ્યા, પરમાત્મારૂપ ચૈતન્ય પ્રકાશની અંદર અનંત કોટી બ્રહ્માંડોરૂપ ત્રસેણુઓ દેખાઈને લીન થઈ ગયા છે. તેમની સંખ્યા ગણી શકાતી નથી. એના નીચે ટાંચ છે. 6 પરમાણુઓ મળે ત્યારે એક ત્રસેણું કહેવાય છે. બારીમાંથી અગર છાપરામાંથી ઘરમાં પ્રકાશ પડતો હોય તેમાં જે રજકણો ઉડતા પ્રતીત થાય છે તેમાંનું નાનું રજકણ ત્રસેણું કહેવાય છે. પરમાત્મારૂપ ચૈતન્ય પ્રકાશની અંદર અનંત કોટી બ્રહ્માંડોરૂપ ત્રસેણુઓ દેખાઈને લીન થઈ ગયા છે. તેમની સંખ્યા ગણી શકાતી નથી. વર્તમાન કાળમાં પણ એ પ્રકાશની અંદર જે કરોડો બ્રહ્માંડો છે તેમની કેટલી સંખ્યા છે તે કોઈથી પણ ગણી શકાતી નથી. વળી પરમાત્મારૂપી સમુદ્રમાં હવે પછી બ્રહ્માંડોરૂપી જે તરંગો ઉત્પન્ન થશે તેમની સંખ્યા ગણવાની તો વાત સરખી પણ થઈ શકે એમ નથી. જ્યારે બ્રહ્માંડો અસંખ્યાત ઉત્પન્ન થાય છે ત્યારે વ્યાસાદિક અસંખ્યાત ઉત્પન્ન થાય તેમાં તો આશ્ચર્ય જ શું? રામ બોલ્યા, વર્તમાન કાળના બ્રહ્માંડો પણ અસંખ્ય છે. છતાં ભૂતકાળના અને ભવિષ્યકાળના બ્રહ્માંડોનો વિચાર કરતા એ વર્તમાન કાળના બ્રહ્માંડો તેમની આગળ શી ગણતરીમાં છે? આથી વર્તમાન બ્રહ્માંડોને છતાં ભૂતકાળના અને ભવિષ્યકાળના બ્રહ્માંડોનો વિચાર કરતા એ વર્તમાન કાળના બ્રહ્માંડો તેમની આગળ શી ગણતરીમાં છે? આથી વર્તમાન બ્રહ્માંડોને ભૂત ભવિષ્યની પંક્તિમાં મૂકવા એ યોગ્ય નથી. આ ઉપરથી આપે બ્રહ્માંડોની કલ્પનાના અધિષ્ઠાનરૂપ એક ચૈતન્યરૂપ આત્મતત્વ દેખાડ્યું તે પણ મારા જાણવામાં આવ્યું. આ ઉપરથી આપે બ્રહ્માંડોની કલ્પનાના અધિષ્ઠાનરૂપ એક ચૈતન્યરૂપ આત્મતત્વ દેખાડ્યું તે પણ મારા જાણવામાં આવ્યું. વશિષ્ઠ બોલ્યા, પશુ, પક્ષી, મનુષ્ય અને દેવ આદિ પ્રાણીઓના સમૂહમાં જે પ્રાણી જ્યારે અને જે પ્રદેશમાં મરી જાય છે તે પ્રાણી ત્યારે અને તે જ પ્રદેશમાં આ બ્રહ્માંડોને દેખે છે, પણ બીજા પ્રદેશમાં અથવા ઘણે કાળે તે તેને દેખે એમ નથી. આ આતિવાહિક નામનું જે ચિત્તરૂપી લિંગ શરીર છે તેથી જ પોતાના હૃદયની અંદર રહેલા સૂક્ષ્મ આકાશ વિશેની ભ્રાંતિને લીધે જ જીવ આ વાસનામય બ્રહ્માંડને દેખે છે. તેમજ અનુક્રમે વાસનાથી પ્રાપ્ત થતા તે શરીરોનો અનુભવ કરે છે. બાકી વાસ્તવિક રીતે તો આત્મા નિર્લેપ છે અને જન્મ આદિ વિકારોથી રહિત છે. એ પ્રમાણે કરોડો પ્રાણીઓ મરી ગયા છે. બાકી વાસ્તવિક રીતે તો આત્મા નિર્લેપ છે અને જન્મ આદિ વિકારોથી રહિત છે. એ પ્રમાણે કરોડો પ્રાણીઓ મરી ગયા છે, મરે છે અને મરી જશે. મરવાના સમયમાં દ્રશ્ય પદાર્થો જે વાસનામાં લય પામ્યા હોય છે તે વાસનાને અનુસરીને તે પાછા જુદા જુદા પ્રકટ થાય છે. મરવાના સમયમાં દ્રશ્ય પદાર્થો જે વાસનામાં લય પામ્યા હોય છે તે વાસનાને અનુસરીને તે પાછા જુદા જુદા પ્રકટ થાય છે. આ જગતની પરંપરા માનસિક પૂજામાં મનથી બનાવેલા રત્નમય મંદિર જેવી છે, મનથી કલ્પેલા રાજ્યના વિલાસ જેવી છે, ઇન્દ્રજાળોની પંક્તિ જેવી છે
અને સાંભળેલી વાતના આભાસ જેવી છે. તે વાયુના રોગથી થતા ભૂકંપના ભ્રમ જેવી છે. બાળકને બીવડાવવા સારું કલ્પેલા પિશાચ જેવી છે. નિર્મળ આકાશમાં કલ્પેલી મોતીની પંક્તિ જેવી છે. અને વહાણ ચાલતા તેમાં બેઠેલાઓને દેખાતી કાંઠાના વૃક્ષોની ગતિ જેવી છે. વળી તે સ્વપ્નમાં દેખાતા નગર જેવી છે અને સ્મરણથી કલ્પેલા આકાશ પુષ્પ જેવી છે. મરેલા તથા જન્મેલા પ્રાણીઓ આ પ્રમાણે પોતાના મનમાં જગતને જોયા કરે છે. હૃદયાકાશમાં ઘણા પરિચયને લીધે જગતની દ્રઢ સાપ પડી જાય છે અને જાણે બહાર હોય અને સાચું હોય એવું દેખાય છે. એ હૃદયાકાશમાં જન્મ પછીની અનેક ક્રિયાઓનો અને મરણ આદિનો અનુભવ થાય છે. વળી મરણ પછી પણ તે જ હૃદયાકાશમાં તે જ પ્રમાણે પાછી પરલોકની કલ્પના થવા માંડે છે. જેમ કેળના થંભને ઉખેડતા એકમાંથી બીજું અને બીજામાંથી ત્રીજું એમ અનેક પડો જોવામાં આવે છે, તેમ સંસારમાં પણ એક વાસનામય દેહની અંદર બીજા વાસનામય દેહો જોવામાં આવે છે અને તે દેહોમાં વળી વાસનામય અન્ય દેહો જોવામાં આવે છે. મરેલા જીવોને પૃથ્વી આદિ પંચ મહાભૂતના ગણો સાથે કે તે લોકમાં ભ્રમણ આદિ સાથે કાંઈ પણ સંબંધ નથી, તો પણ કેવળ ભ્રાંતિથી તેમને વિશે એ જોવામાં આવે છે. આ અવિદ્યારૂપી નદી અપાર છે, અનેક જાતના ફાટાઓમાં વહે છે અને તેમાં અનેક દેહોરૂપી તરતા મોજા છે. મૂઢ પુરુષો તેને તરી શકતા નથી. હે રામ, પરમાત્મા રૂપ મોટા સમુદ્રમાં વારંવાર તેના તે અને બીજા પણ ઘણા દેહોરૂપી તરંગો ઉઠ્યા કરે છે અને એ તરંગોમાં કેટલાયક તરંગો કુળથી, ક્રમથી અને મનના ગુણોથી સઘળી રીતે સમાન હોય છે. કેટલાયક અર્ધ સમાન હોય છે અને કેટલાયક અત્યંત જુદા પ્રકારના થાય છે. તેઓમાં વ્યાસના દેહોરૂપી તરંગો યથાયોગ્ય જન્મથી, શાસ્ત્ર આદિના જ્ઞાનથી અને બ્રહ્મ વિદ્યાથી સંયુક્ત હોય છે. તેઓમાં આ વ્યાસમુનિ 32માં છે. તેઓમાં આ વ્યાસમુનિ 32માં છે એમ મારું સ્મરણ છે. એ વ્યાસોમાં 12 તો બ્રહ્મ વિદ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિને પહોંચ્યા ન હતા, પણ કુળથી, આકારથી તથા પોતાની રીતભાતોથી સમાન હતા. 10 વ્યાસો સઘળી રીતે સમાન હતા અને બાકીના વ્યાસો કુળ આદિમાં વિલક્ષણ હતા. હજી પણ વ્યાસ, વાલ્મીકી, ભૃગુ, અંગિરા અને પુલત્સ્ય આદિ અધિકારી પુરુષો ઘણા થશે. તેમનામાં કેટલાયક પહેલાંના જેવા જ થશે અને કેટલાયક તેનાથી વિલક્ષણ પણ થશે. મનુષ્યોના, દેવર્ષિઓના અને દેવતાઓના ઘણા સમૂહો કોઈ સમયે સામટા ઉત્પન્ન થાય છે અને સામટા લય પામે છે, તો કોઈ સમયે જુદા ઉત્પન્ન થાય છે અને જુદા લય પામે છે. બ્રહ્માના કલ્પમાં આ ત્રેતાયુગ 72મો છે. આવો જ ત્રેતાયુગ આગળ હતો અને હવે પછી પણ થશે. ત્રેતાયુગ લોકો, તમે અને હું પણ એવા ને એવા થઈશું અને કોઈ સમયે બીજી રીતના પણ થઈશું, એ પણ હું જાણું છું. અદ્ભુત કર્મ કરનારા અને દીર્ઘ વિચારવાળા આ વ્યાસના શરીરમાં જે જીવ છે તેને અનુક્રમથી આ 10મો અવતાર જોવામાં આવે છે. આપણે અનેકવાર વ્યાસની તથા વાલ્મીકીની સાથે જન્મ્યા હતા અને અનેકવાર અત્યંત જુદા કાળમાં પણ જન્મ્યા હતા. આપણે ઘણી વાર શરીરથી તથા જ્ઞાનથી તુલ્ય થયા હતા, ઘણી વાર શરીરથી અતુલ્ય તથા જ્ઞાનથી તુલ્ય થયા હતા અને ઘણી વાર જ્ઞાનથી અતુલ્ય તથા શરીરથી તુલ્ય થયા હતા. હજી પણ આ વ્યાસને 8 અવતાર ધરવાના છે અને તે અવતારોમાં તે ઇતિહાસ સહિત ભારત નામના ગ્રંથને રચશે. 4 વેદના વિભાગ કરીને, કુળને પ્રખ્યાત કરીને અને બ્રહ્માની પદવી ભોગવીને આ વ્યાસ છેવટે વિદે મુક્તિ પામશે. આ વ્યાસ શોક તથા ભય વિનાના છે, શાંત છે, સુખરૂપ છે, કલ્પનાઓથી રહિત છે, વશ મનવાળા છે અને જીવનમુક્ત છે. પ્રાણીઓ કોઈ સમયે ધનથી, બંધુઓથી, અવસ્થાઓથી, કર્મોથી, વિદ્યાથી, વિજ્ઞાનથી તથા ચેષ્ટાઓથી પરસ્પર સરખા થાય છે અને કોઈ સમયે કોઈ પ્રકારથી પણ પરસ્પર મળતા આવે નહીં એવા થાય છે. કોઈ સમયે હજારો સૃષ્ટિઓમાં પણ સરખા ઉત્પન્ન થાય છે
તો કોઈ સમયે હજારો સૃષ્ટિઓમાં તેઓ તદ્દન જુદા જ ઉત્પન્ન થાય છે. આમ આ માયા અંત વિનાની જ છે. ધાન્યના દાણાઓને પાલીમાં ભરીએ અને પછી તેને ઠાલવી લઈએ, વળી ભરીએ તો પ્રથમ તે જ અનુક્રમથી પાલીમાં ગોઠવાયા હોય તે અનુક્રમથી જ પાછા ગોઠવાતા નથી, પણ ફેરફાર પામે છે. તે જ પ્રમાણે પ્રાણીઓનો સમૂહ પણ અનેક જન્મોમાં અનેક ફેરફાર પામે છે. પરમાત્મારૂપી સમુદ્રમાં વારંવાર ઉઠતા સૃષ્ટિઓરૂપી તરંગો કોઈ સમયે એવાને એવા આકારથી ગોઠવાય છે, તો કોઈ સમયે તે જુદા જુદા આકારોથી પણ ગોઠવાય છે. આવી સૃષ્ટિઓમાં જે બ્રહ્મવેત્તા જીવનમુક્ત હોય છે તે સમાહિત ચિત્તવાળો, ભેદની કલ્પનાઓથી રહિત, સ્વરૂપમાં જ નિષ્ઠાવાળો અને આવરણથી રહિત થઈને પરમ શાંતિરૂપ અમૃતથી તૃપ્ત રહે છે. ફરીથી આવી સૃષ્ટિઓમાં જે બ્રહ્મવેત્તા જીવનમુક્ત હોય છે તે સમાહિત ચિત્તવાળો, ભેદની કલ્પનાઓથી રહિત, સ્વરૂપમાં જ નિષ્ઠાવાળો અને આવરણથી રહિત થઈને પરમ શાંતિરૂપ અમૃતથી તૃપ્ત રહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો ભૂયા ભૂય સર્ગોનું વર્ણન નામનો સર્ગ ત્રીજો સમાપ્ત. છેલ્લું ફરીથી હા. આવી સૃષ્ટિઓમાં જે બ્રહ્મવેત્તા જીવનમુક્ત હોય છે તે સમાહિત ચિત્તવાળો, ભેદની કલ્પનાઓથી રહિત, સ્વરૂપમાં જ નિષ્ઠાવાળો અને આવરણથી રહિત થઈને પરમ શાંતિરૂપ અમૃતથી તૃપ્ત રહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો ભૂયા ભૂય સર્ગોનું વર્ણન નામનો સર્ગ ત્રીજો સમાપ્ત. પાના નંબર ઓમ 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 73. બરાબર, એક્ઝેક્ટ. પ્રસાદ આપી દે. 12 છકે 72. અને સર્ગ નંબર ત્રીજો પૂરો થયો. આ સેશનમાં બધું આવી ગયું. પછી ખાલી વિચારા કરી એનો કોઈ મિનિંગ નહીં. જો હે સો હે, અખંડ ચૈતન્ય રૂપ આત્મા એક જ છે, બીજું કાંઈ નથી. બહારની બધી બંધ કરી. હા, બધાને આપો. આપ્યો. એમ કરો ને, પેલા 2 ડબલ લઈ આવો ને તો એમને આપી દેવાય. તમે લઈ આવો ને, તમે જોયેલું જ છે ને. ના ના, એ તો લઈ આવશે. એટલે સાંભળો, અંદર પ્રસાદ છે વ્યાપકમાં લીધો, અંડબ આપી દો. પેલા આવ્યા છે ને, એના ભાઈ આવેલા. લાવો લાવો લાવો.
અંદરથી તમે લીધો કે બધો અંદર કરી દીધો? તમે લીધો નહીં? થેલીમાં લીધો તો લીધો હોય ને? હા બસ લીધો છે ને એટલે ડબ્બા છે ને ખાલી કરી નાખો. બધાને ખબર છે ને કે સપ્ટેમ્બરમાં 25 દિવસ ઉત્તર પૂર્વ ભારત આ બંધ છે ને, બરાબર? ઉત્તર પૂર્વ ભારત 25 દિવસ 12મી સપ્ટેમ્બરથી 6ઠી ઓક્ટોબર બધાએ નામ લખાવવાનું શરૂ કરી દીધા છે. અને આવતા વર્ષના અખાત્રીજથી 4 ધામ એના નામ લખવા શરૂ કરી દીધા. 34 થઈ ગયા 4 ધામના પણ. એટલે આમાં જેને લખાવી લખાવી દે. સપ્ટેમ્બર ઉત્તર પૂર્વ મહાતીર્થ દર્શન યાત્રા. શરૂઆતમાં વાત થઈ ત્યારે 15 જણ હાથ ઊંચા કર્યા હતા. સપ્ટેમ્બર બીજો ડબ્બો ક્યાં ગયો? બે ડબ્બા લઈ જાઓ. સાંભળો એ તમે અહીંયા આપો. વ્યાપકમાં આપેલું છે સપ્ટેમ્બરનું. બધા જે મહાતીર્થ છે એમનું બધું આપેલું છે તારીખવાર. 12મી સપ્ટેમ્બરથી 6ઠી જૂન 25 દિવસ. પછી હવે 13મી મે થી 17મી જૂન 35 દિવસમાં સંપૂર્ણ યોગ વસિષ્ઠ અખંડ સરળ શ્રવણ. સંપૂર્ણ યોગ વસિષ્ઠ 2 ભાગ 1730 પાના. 13મી મે 13/5 થી 17મી જૂન 35 દિવસમાં આખું. સવારે 7 થી 10, સાંજે 3 થી 6. સવારે 25 પાના, સાંજે 25 પાના. એટલે 35 જે વાલ્મીકી ભરદ્વાજે 33 દિવસ લીધા, વસિષ્ઠ રામે 33 દિવસ લીધા. આ સંવાદના આપણે 35 દિવસમાં સંપૂર્ણ થશે. સવારે 3 કલાક, સાંજે 3 કલાક, 7 થી 10, 3 થી 6. એમાં પણ નામ આવી જશે ઘણા, કેટલા 54 જેટલા, 54-55 હશે. અખંડ રહેશે એ લોકો, 54-55 જણા અખંડ રહેશે. એટલે એમાં પણ સંપૂર્ણ લાભ મળશે. સંપૂર્ણ યોગવાસી અખંડ સરળ શ્રવણ 35 દિવસમાં. 13મી મે 13/5 થી 17મી જૂન 17/6 વેકેશન છે. એમાં છો ને મુકા પ્રભુ? 35 દિવસમાં છો ને? બરાબર. અને રામનવમી 26 તારીખે છે. આ 26 તારીખ એટલે આજે 22 થઈ, 23, 24, 25 3 દિવસ પછી 26 તારીખે
રામનવમી અને 2 એપ્રિલે હનુમાન જયંતિ, ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ 26 તારીખ. હવે પત્રિકા લઈ જવાની છે નહીં ને? કે આપી બધાને આપી કે બાકી છે? ત્યાં બધાને ખબર છે ને? બોલો જય પ્રભુ બોલ બોલ જય પ્રભુ. ચલો આપણે અહીંયા ઉભા રહ્યો, ફોટો પડાવીએ. અહીંયા ઉભા રહ્યો. ફોટો પાડવાનો. તમે આવી જાઓ કાકા, તમે 2 જણ આવી જાઓ, બેસી જાઓ. હીરા પ્રભુ એમનો પગડો લઈ જાઓ. આવો દિલીપ પ્રભુ, તમે 2 આવી જાઓ. આવો આવો આવો. બીજું તમારે કોણ કોણ છે? મામા પ્રભુ, મામા પ્રભુ, બધા આવો તમે. વસ્ત્રાલ ગ્રુપ કોણ રહી ગયો? હજી કોણ રહ્યું? અમે વસ્ત્રાલ બધા આવ્યા? કોઈ બાકી? અત્યારે અમે આવ્યા એ બધા આવી એ કોઈ રહી ન જાય. ક્યાં છે ફોકસ? ક્યાં છે? જો ત્યાં જુઓ એ બતાડો, ત્યાં જુઓ. ક્યાં છે? નથી. બરોબર બરોબર બતાડો. ક્યાં? ઓલી બા ઉપર બરાબર, ચાલો ત્યાં જોવાનું. બરોબર, આખો આવ્યો ને? બરાબર છે, આખો આવ્યો. બતાવો બતાવો. તમારા લઈ લ્યો. આ રમણ પ્રભુનો છે. એ રમણ પ્રભુ અમને આપી દે એમનામાં. જો પ્રથમ કર્યું જય પ્રભુ જય પ્રભુ કે એમનામાં એક્ઝેક્ટ આપજો.
ये मेरी है नाती थोड़ा आ गया मैं तो नतो वधी पण અમારો બાબો કે એ રવા જાય કે કે ઘેર તો કે રસ્તા પર રસ્તા ભરે છે આજે આખો પ્રકાશ ક્લિયર છે કે આખો પ્રકાશ જ છે કેવળ અનંત ચેતન પ્રકાશ પરમાત્મા છે અને બીજું કાંઈ નથી અને પછી વાસના અને પછી અહમ પછી સંકલ્પ ને એ બધું ખોટું છે એના તર્કો લવાય છે નથી એના તર્કો ન લવાય તે છે પૂર્ણ હા બરાબર તમારા જ છે ને આ તો લઈ લેવા પ્રસાદ ફૂલ છે અને પ્રભુ એમને એવો નિશ્ચય કર્યો હતો કારણ કે એમની તબિયત થોડી અસ્વસ્થ કરે એટલે કે એમના સમાજમાં થોડું રૂઢિચુસ્ત સમાજ છે પણ કે મારા સમાજમાં મેં ડિક્લેર કર્યું કે હવે મારું મરણ થાય તો મારી પાછળ બારનું નથી કરવાનું અને જે કંઈ મારા ગામના છે સંબંધી છે મિત્રો છે એ બધાને મારે ભગવાન લાભ લેવડાવો છે એટલે પોતાના જે કોઈ વાહન કરનાર જેને કોઈ તકલીફ હોય તો હું તો વાહનનો બધાનો ખર્ચો આપીશ અને બધા મારા બપોરે બારમાં કોઈને આવવાનું નથી અમે કરવાના નથી એમના મારા ઘરથી એક અમારા સમાજનો હું નિશ્ચય કર્યો કે બધાને મારો ભગવાન લાભ લેવડાવે આ રીતે એમને નિશ્ચય કર્યો આપેલું જે પેપેરાલિસિસ છે સાહેબ પ્રભુ કાંકરાવાડી છે ને બાપ દીકરો બંને આવે પેરાલિસિસ વાળા નહીં ને પેરાલિસિસ વાળા નહીં વિરમગામ કાંકરાવાડી પણ થોડી શરીરમાં અસ્વસ્થતા રહે પેલા આવ્યા તને હમણાં પ્રસાદ કર્યો તો એ નહીં વચ્ચે પ્રસાદ કરે છે ને ભણવા અમે કહી તમે બેઠા હતા ભેગા અને પેરાલિસિસ જેવું છે ધીમે ધીમે એ નહીં ને એ નહીં પેરાલિસિસ નહીં વચ્ચે અમે નતો કીધું એમનો ફોન આવ્યો તો અમે પ્રસાદની એમને કીધું પ્રસાદ કરજો અમે જે સેવા આપી દઈશું એટલે એનો 50 એક ભલે આવે 50 ના ભલે ને 200 આવે ના એટલે કુલ એમના 300 આવશે 250 તો આપણે લખાય ને પણ 300 થી વધારે થશે કે અને 400 આવે ભલે એટલે કે મારા ગામના સમાજના મિત્રો સંબંધી બધાને કીધું જેને લાભ લેવા નથી વાહન લઈને આવો તો અમે પેટ્રોલના પૈસા અમે આપતો અમારો ભાઈ બપોરામાં અમારે કોઈ અમે નહીં હોય એટલે કોઈ આવવાનું કંઈ જરૂર નહીં અમે છીએ એટલે બધાને અમારે ભગવાન લાભ લેવડાવો અમને મળ્યું છે અને તમને લેવડાવો એટલે એમના ભાવ વ્યક્ત કરવા રામનવમી દિવસે એમને બોલવા આપજો એ બહુ સરસ છે એમના ગામડે સરસ છે દેશી વાળું બહુ સરસ છે ભલે આવે ગમે એટલા આવે ફૂલ પ્રસાદ છે એટલે કે 300 મિનિમમ અમારે અરે 500 આવે 300 થી 350 થશે માં અન્નપૂર્ણા અખૂટ ભંડાર છે હા બરોબર હા એવો સંપૂર્ણ સ્વાનુભવ છે બિલકુલ જય રામનો વે પ્રભુ હવે નાખ્યો બધા કે કેવી કેવી પ્રેરણાઓ થાય છે એમ પાછળ બારમું નહીં કરવાનું હા ભગવાન લાભ લે બધા હા આત્માની સાચી શાંતિ પામો બોલો કેમ છે માસીદા કાસાખું એકલું પ્રકાશ છે પછી બીજું કાંઈ નથી અખંડ ચૈતન્ય રૂપ આત્મા એક જ છે બીજું કાંઈ નથી પછી બીજી વાસના અને બીજા સંકલ્પ ને બીજું હું ને પછી એ ભ્રાંતિ રખાય ભ્રાંતિ રાખો જ નહીં અને એ સહજ પરમ શાંતિ છે